you tell me what we have seen. Let's summarize our previous class. Hypoparathyroidism Yes. and hyperparathyroidism and problems of pancreas, diabetes mellitus, type 1 and type 2. Okay. What happens in hyperparathyroidism and hypoparathyroidism? હાઇપોપેરાથાઇરોઇડિઝમમાં પ્રોડક્શન ડિક્રીઝ થઈ જશે પીટીએચ હોર્મોન, જેના લીધે હાઇપોકેલ્શિયમિયા અને હાઇપરફોસ્ફેટેમિયા લીડ કરશે એન્ડ જસ્ટ ઓપોઝિટ હાઇપરપેરાથાઇરોઇડિઝમમાં થશે. Okay. And parathyroid hormone excess છે, you cannot treat with medications. So last option શું થશે? એને રિમૂવ કરવાનું, મતલબ પેરાથાઇરોઇડેક્ટોમી. Yes. In parathyroidectomy માં sometimes the surgeon places the parathyroid hormone કઈ લોકેશન પર પ્લેસ કરે છે? forearm પાસે. forearm પાસે or else sternocleidomastoid muscle આગળ પ્લેસ કરે છે. કેમ? કેમ એવી રીતે ઓટો ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડે છે આફ્ટર રિમૂવલ? પીટીએચ નું સિક્રેશન કન્ટિન્યુ રહે એના માટે. હા, યસ. ઓવર પ્રોડક્શન છે, આપણે એને ટ્રીટ કર્યું છે, બટ વી ડોન્ટ વોન્ટ કે પ્રોડક્શન જ ના થાય, તો ધેટ્સ વાય જે વન પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે ઓર ટુ એ ઓટો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. Then what we have seen after that? Pancreas problem. Pancreas problem. In that first one was Diabetic mellitus. diabetic mellitus. એના કેટલા types હોય? બે types. Two types. Okay. Type 1 માં શું થશે? Insulin release. Yes, decreased production of insulin due to the destruction of cells કે કોઈ બી pancreas ના problem ના લીધે insulin release નથી થતો. અને type 2 માં રિલીઝ થાય છે પણ બોડી રેઝિસ્ટ કરે છે. yes, resistivity produce થઈ છે. અને અગર type 1 diabetes હશે અને એ extreme hyperglycemia થઈ જશે, 250 to 300 around 250 plus થઈ જશે, તો શું થશે ક્લાયન્ટ ને? કઈ ડિઝીઝ કન્ડિશન થઈ જશે? Diabetic કીટોએસિડોસિસ. યસ. અને ટાઈપ 2 માં થશે એવું? ના. માં ભલે 250 પ્લસ જાય છે તો બી એમાં પણ હાઇપરગ્લાઇસેમિયા થઈ જ જાય છે ક્લાયન્ટ ને. અમુક વખતે 250 પ્લસ 300 સુધી બી જાય છે, તો કેમ ડાયાબિટીક કીટોએસિડોસિસ નથી થતો એમાં? કેમ કે એમાં ફેટ મેટાબોલાઇઝ થાય છે, જ્યારે ટાઈપ 1 માં ફેટ મેટાબોલાઇઝ નહીં થતું. બીકોઝ ટાઈપ 1 માં ઇન્સ્યુલિન છે જ નહીં બોડીમાં, અને ટાઈપ 2 માં બોડીમાં ઇન્સ્યુલિન તો છે પણ એ ગ્લુકોઝ સાથે રેઝિસ્ટન્સ થઈ ગયું છે. ગ્લુકોઝને એ મેટાબોલાઇઝ નથી કરી શકતું એટલે ગ્લુકોઝ વધે છે, બટ બોડીમાં તો ઇન્સ્યુલિન છે એટલે એ ફેટ ને અને પ્રોટીનને મેટાબોલાઇઝ નહીં થવા દે, એટલે કીટોન્સ ફોર્મેશન નહીં થવા દે. ધેટ્સ વાય ડાયાબિટીક કીટોએસિડોસિસ નહીં થાય. પછી ડાયાબિટીસ મેલાઇટસમાં આપણે એના અસેસમેન્ટ જોયું હતું. આપણે પછી ડાયાબિટીસને કેવી રીતે મેનેજ કરવાનું? Diet through, exercise through, OH through, and then insulin. ઇન્સ્યુલિન. હા, અને ટાઈપ 1 હોય તો એમાં તો ઇન્સ્યુલિન કમ્પલસરી આપવું જ પડશે. યસ, એમાં ડાયરેક્ટલી ઇન્સ્યુલિનથી જ યુ હેવ ટુ મોનિટર મેન્ટેન. પછી આપણે જોયું હતું કે કોમ્પ્લિકેશન્સ ઓફ ઇન્સ્યુલિન થેરાપી, તો કઈ કઈ કોમ્પ્લિકેશન્સ હતી? હાઇપોગ્લાયસેમિયા થઈ છે. No. એમાં સૌથી પહેલા એલર્જીક રિએક્શન, પછી ના, એ એક્યુટ કોમ્પ્લિકેશન્સ હતી. એ એક્યુટ કોમ્પ્લિકેશન્સ Allergy. હતી ડાયાબિટીસની. આપણે ઇન્સ્યુલિનની જોઈએ છે. Allergy થાય local. યસ, Non-phenomenon from the phenomenon. yes, insulin lipodystrophy, local allergic reaction, Dawn phenomenon, Somogy phenomenon. Dawn phenomenon માં શું થશે? એમાં મોર્નિંગમાં અર્લી મોર્નિંગમાં ગ્લુકોઝ ઇન્ક્રીઝ થઈ જશે. યસ. અને Somogy phenomenon માં શું થશે? મિડનાઇટ બે હાઇપરગ્લાઇસેમિયા, ટાઈમમાં બસમાં થઈ જશે. લેટ નાઇટ, ડ્યુરિંગ મિડનાઇટ, જ્યારે બિફોર સ્લીપ ઓર બેડ ટાઈમ વખતે એનું ઇન્સ્યુલિન અને એનું ગ્લુકોઝ નોર્મલ હશે ઓર સ્લાઇટલી એલિવેટેડ હશે. પછી મિડનાઇટ, અડધી રાત્રે એનું એકદમ એ હાઇપોગ્લાઇસેમિયામાં જતું રહેશે, અને પછી જ્યારે અર્લી મોર્નિંગ ઉઠશે ત્યારે એનું બ્લડ ગ્લુકોઝ એકદમ શૂટ થયેલું હશે ડ્યુ ટુ જે રિએક્શન આપણે થાય બોડીમાં, હોર્મોન સિક્રેશન થશે હાઇપોગ્લાઇસેમિયાના ટ્રીટ કરવાના લીધે, એટલા માટે. તો સોમોગી ફેનોમેનનને આપણે અવોઇડ કરવા માટે શું કરીશું ક્લાયન્ટને? શું કહીશું?
એક તો બેડ ટાઈમ સ્નેક્સ આપીશું અને પછી એનો જે ઇન્સ્યુલિનનો ડોઝ છે ઇન્ક્રીઝ કરી દઈશું ના ડિક્રીઝ કરીશું ડિક્રીઝ કરવાનું ઇન્સ્યુલિન બેડ ટાઈમમાં ડિક્રીઝ કરવાનું, કાં તો પછી એને સ્નેક્સ આલવાના ઓર એલ્સ બોથ ઇન્સ્યુલિન બી ઓછું આલવાનું અને સ્નેક્સ બી આપવાના, તો બંને આપણે કરી શકીએ છીએ. દેન વી હેવ સીન લાસ્ટમાં પેન્ક્રિયાસ, આપણે જે પેન્ક્રિયાસ છે એ કેવી રીતે આપવાનું, ઇન્સ્યુલિન છે એ કેવી રીતે આપી શકીએ, તો ડાયરેક્ટ ઇન્જેક્શન કરી શકીએ ઇન્સ્યુલિન પંપ, દેન ઇન્સ્યુલિન પંપ એન્ડ સ્કિન સેન્સર, એન્ડ લાસ્ટમાં પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટેશન. પછી ક્લાયન્ટને આપણે સમજાવવાનું સેલ્ફ ગ્લુકોઝ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ ઘરે કેવી રીતે કરવાનું, યુરિન ટેસ્ટિંગ કરાવડાવવાનું, ક્લાયન્ટને એડવાઇસ કરવાનું ફોર કીટોન્સ સ્પેસિફિક, તો ક્લાયન્ટને આઈડેન્ટિફાઈ થાય કે એને ડાયાબિટીસ કીટોએસિડોસિસ તો નથી થઈ જતું ને. દેન વી હેવ સીન એક્યુટ કોમ્પ્લિકેશન ઓફ ડાયાબિટીસ. આ પેલી જે કોમ્પ્લિકેશન હતી ઇન્સ્યુલિન ઇન્જેક્શન્સની હતી, આ ડાયાબિટીસની છે. તો ફર્સ્ટ વન વોઝ હાઇપોગ્લાયસીમિયા. ડાયાબિટીક ક્લાયન્ટ હોય એને અગર તમે ઓવર ઇન્સ્યુલિન આપી દો, કાં તો ક્લાયન્ટ એક્સરસાઇઝ વધારે કરે, કાં તો ફૂડ ઇન્ટેક ઓછું થઈ જાય, તો ક્લાયન્ટને હાઇપોગ્લાયસેમિયા થઈ જશે. એને બી આપણે થવા ના દેવું જોઈએ. આપણે એ બધું જ જોયું હતું. નેક્સ્ટ લેટ્સ સ્ટાર્ટ વિથ ડાયાબિટીક કીટોએસિડોસિસ. ડાયાબિટીક કીટોએસિડોસિસ મીન્સ વોટ? એ ટાઈપ 1 ની કોમ્પ્લિકેશન છે. યસ, મતલબ એમાં કે શું થશે? જેમાં મતલબ ફેટનું ડિસ્ટ્રક્શન થાય અને કીટોન બોડીઝ બનાવે યુરિનમાં જોવા મળે એટલે એને યસ. અને કેમ થશે? જ્યારે શુગર લેવલ બહુ જ હાઈ થઈ જશે અને ઇન્સ્યુલિન બહુ જ લો હશે બોડીમાં, એટલું ઇનફ ઇન્સ્યુલિન નથી કે એને મેટાબોલાઇઝ કરી શકે, એટલે પછી ધીરે ધીરે ફેટ ને એ બધું મેટાબોલાઇઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે. એનું ડિસ્ક્રિપ્શન આ ફિગરમાં આપ્યું છે કે જે પેથોફિઝિયોલોજી છે કે ડાયાબિટીક કીટોએસિડોસિસ કેવી રીતે થાય છે. તો લેટ્સ સ્ટાર્ટ કે ફર્સ્ટ ઓફ ઓલ બોડીમાં ઇન્ફેક્શન થયું છે કશુંક, બોડી સ્ટ્રેસમાં છે, સ્ટ્રેસમાં હશે એટલે જે બોડી છે એ એક્સેસ મતલબ રિલીઝ કરશે, બ્લડ ગ્લુકોઝ ઇન્ક્રીઝ થશે, તો એક્સેસ સિક્રેશન ઓફ ગ્લાયકોજન એન્ડ અધર કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન્સ. ગ્લાયકોજનનું કામ શું છે? એનું બ્રેકડાઉન કરે અને પછી એને ગ્લુકોઝમાં કન્વર્ટ કરે. યસ, એમ કરીને બોડીમાં ગ્લુકોઝ વધશે. તો એક્સેસ સિક્રેશન ઓફ ગ્લાયકોજન, એને શું કહેવાય? ગ્લાયકોજીનોલાઇસિસ. એટલે ગ્લાયકોજનનું બ્રેકડાઉન થશે અને ગ્લુકોનિયોજિનેસિસ અને ગ્લુકોઝનું ફોર્મેશન થશે. ગ્લાયકોજન જે સ્ટોર્ડ ગ્લાયકોજન છે એનું બ્રેકડાઉન થઈ જશે અને ગ્લુકોઝમાં ફોર્મ થઈ જશે. તો એ લીવર દ્વારા થશે. આ એક્સેસ ગ્લાયકોજન સિક્રેટ થાય છે, એના લીધે ગ્લુકોઝ વધારે ફોર્મ થશે. ઇન્ક્રીઝ લિપોલાઇસિસ ઓફ એડિપોઝ ટિશ્યુ. અને ગ્લાયકોજન કેવી રીતે ગ્લુકોઝ ઇન્ક્રીઝ કરે છે? મેં જેમ કીધું કે સ્ટોર્ડ હોય, ફેટના ફોર્મમાં સ્ટોર્ડ હોય, તો એનું લિપોલાઇસિસ એટલે એ જે લિપિડ છે, ફેટ છે, એનું બ્રેકડાઉન કરીને બોડીને એનર્જી પ્રોવાઈડ કરે છે. એડિપોઝ ટિશ્યુ જે કહેવાય ફેટ ટિશ્યુ, એનું બ્રેકડાઉન થાય છે, ફેટનું બ્રેકડાઉન થાય છે. એના લીધે કીટોન્સ ફોર્મ થાય છે, જે વેસ્ટ પ્રોડક્ટ છે. એટલે કીટોનનું પ્રોડક્શન થાય છે. જેનું બી પ્રોડક્શન થાય એને જીનેસિસ કહેવાય અને જેનું બ્રેકડાઉન થાય એને લાઇસિસ કહેવાય. તો લિપોલાઇસિસ જે લિપિડ છે, ફેટ છે, એનું બ્રેકડાઉન થાય છે અને કીટો ફોર્મ્સ થાય છે, કીટોજીનેસિસ થાય છે. એના લીધે બોડીમાં કીટોન્સ વધી જશે, એટલે કીટોસિસ થઈ જશે બોડીમાં. એન્ડ કીટોન્સ વધી જશે તો બોડીનું જે બ્લડ છે એ એસિડિક થઈ જશે, એટલે એસિડોસિસ થઈ જશે ક્લાયન્ટને. એન્ડ ધેન એસિડોસિસના લીધે ડિહાઇડ્રેશન થઈ જશે. એન્ડ એ બધું જ અલ્ટિમેટલી ઇટ ઇઝ નોન એઝ ડાયાબિટીક કીટોએસિડોસિસ. બીજું મિકેનિઝમ શું છે કે આ તો ક્લાયન્ટ બીમાર થઈ ગયું, આપણે કહ્યું છે કે યુરિન કીટોન્સ જ્યારે તમે ઇલ હોવ ત્યારે બી ચેક કરાવવાનું અને તમને કશું બીમારી હોય ત્યારે બી. નેક્સ્ટ બીજું શું છે કે મિસ્ડ ઇન્સ્યુલિન ડોઝ, ન્યૂ ઓનસેટ ડાયાબિટીસ. હવે ક્લાયન્ટની બોડીમાં ઇન્સ્યુલિન ઓછું છે, કાં તો એને મિસ કરી દીધું, કાં તો એ જે લે છે ઇન્સ્યુલિન એ ઓછું લે છે, ઇનએડિક્વેટ ઇન્સ્યુલિન લીધું છે ઓર એલ્સ મિસ કરી દીધો છે ડોઝ. તો એના લીધે હવે બોડી છે એ શું કરશે કે ગ્લાયકોજન એક્સ્ટ્રા સિક્રેટ કરીને ગ્લાયકોજીનોલાઇસિસ થશે અને ગ્લુકોજીનેસિસ થશે. સેમ પ્રોસિજર થશે. ઇન્સ્યુલિન ઓછું છે તો ગ્લુકોઝ અપટેક છે જે સેલ દ્વારા, સેલને ગ્લુકોઝ નહીં મળે. ઇન્સ્યુલિનનું કામ શું છે કે બ્લડની અંદર જેટલું બી ગ્લુકોઝ છે એની જોડે બાઇન્ડ થઈને એ ગ્લુકોઝને ક્યાં લઈ જશે? સેલમાં સેલમાં લઈ જશે. અને સેલ એ ગ્લુકોઝનું શું કરશે? એનો યુઝ કરશે. યસ, એમના માટે ગ્લુકોઝ ફ્યુલ છે. એમને વર્ક કરવા માટે, એનર્જી માટે ગ્લુકોઝ જોઈશે. બોડીની અંદર બધું બહુ જ ગ્લુકોઝ છે પણ સેલને નથી મળતું. તો સેલને એવું લાગે છે કે બોડીની અંદર ગ્લુકોઝ નથી, એટલે બધા જે ઇન્સ્યુલિન ઓછું છે, સેલને નથી મળતું, એટલે સેલ્સ બ્રેનને
સિગ્નલ્સ આપશે અને બ્રેન પેન્ક્રિયાસને સિગ્નલ્સ આપશે અને પેન્ક્રિયાસ ગ્લાયકોજન સિક્રેટ કરશે અને વધારે ગ્લુકોઝ ફોર્મ કરશે કે સેલ્સને ગ્લુકોઝની જરૂર છે, ગ્લુકોઝ ઓછું છે, પણ ઓલરેડી ગ્લુકોઝ તો છે જ, ઇન્સ્યુલિન ઓછું છે એટલે વધારે ગ્લુકોઝ ફોર્મ થઈ જશે, બોડીની અંદર બહુ જ બધું ગ્લુકોઝ થઈ જશે, તો હાઇપરગ્લાયસેમિયા થઈ જશે. હાઇપરગ્લાયસેમિયા થશે એટલે ઓસ્મોટિક ડાયુરેસિસ થશે. ઓસ્મોટિક ડાયુરેસિસ મીન્સ ઓસ્મોટિક ડાયુરેસિસ, ઓસ્મોસિસ મતલબ શું? ઓસ્મોલારિટી હવે કાલે તો જોયું તું. ઓસ્મોસિસ, ઓસ્મોટિક પ્રેશર, ઓસ્મોલારિટી એનો મતલબ શું થાય? ખાલી એટલું મતલબ મને સમજાવો. ઓકે, પેલો કોન્સેપ્ટ ક્લિયર છે? આઇસોટોનિક, હાઇપોટોનિક, હાઇપરટોનિક. યસ. હા, તો એમાં આપણે શું ચેક કરીએ છીએ? એ કેવી રીતે આપણે હાઇપો, આઇસો અને હાઇપર ડિસાઈડ કેવી રીતે કર્યું કે આ આઇસોટોનિક છે? સોલ્વેન્ટ હોય એ લો કન્સન્ટ્રેશન થી હાઈ કન્સન્ટ્રેશનમાં મૂવ થાય. ઓકે, એટલે જે સોલ્યુશન છે, ફોર એક્ઝામ્પલ NH છે, એ સોલ્યુશન છે અને આપણું બ્લડ છે, તો NH છે એ આઇસોટોનિક સોલ્યુશન છે, એટલે કે એની ઓસ્મોલારિટી અને બ્લડની ઓસ્મોલારિટી સેમ છે, એટલે એને આપણે આઇસોટોનિક સોલ્યુશન કીધું છે. તો આ ઓસ્મોટિક ડાયુરેસિસ થશે. હવે બ્લડની અંદર ગ્લુકોઝ વધી જશે તો એનું ઓસ્મોલારિટી વધશે, તો એના લીધે જે બધું જે હાઇપરટોનિક સોલ્યુશન હોય એ શું કરે છે કે બધું જ શું કહેવાય ફ્લુઇડ એની તરફ, બ્લડ વેસલ્સમાં અગર આપણે હાઇપરટોનિક સોલ્યુશન આપીએ તો શું થાય? બ્લડ વેસલ્સની અંદરનું ફ્લુઇડ કેવું થઈ જશે? પછી હાઇપરટોનિક થઈ જશે. હાઇપરટોનિક સોલ્યુશન આપણે એડમિનિસ્ટર કર્યું છે બ્લડની અંદર, તો પછી શું થશે? એ આજુબાજુનું ઓસ્મોસિસના લીધે એ આજુબાજુનું જે ફ્લુઇડ છે સેલમાંથી આપણે એડીમાં ઓછું કરવા માટે હાઇપરટોનિક સોલ્યુશન આપીએ છીએ કે સેલ્સમાંથી બધું ફ્લુઇડ ખેંચીને એ બ્લડ વેસલ્સમાં લાવી દે. તો આ ઓસ્મોટિક ડાયુરેસિસ મતલબ કે બ્લડની અંદર શુગર વધી ગયું છે, ઓસ્મોલારિટી ઇન્ક્રીઝ થઈ ગઈ છે, તો એના લીધે ઓસ્મોટિક ડાયુરેસિસ થશે. બધું જ યુરિન પ્રોડક્શન થઈને એ યુરિન તરફ ખેંચાઈને બધું નીકળી જશે. તો ઓસ્મોટિક ડાયુરેસિસ થશે તો એની લીધે પોટેશિયમ લોસ થશે, અને પોટેશિયમ લોસ થઈ જાય તો ક્લાયન્ટ એસિડિકમાં જતું રહે, એટલે ક્લાયન્ટને ડિહાઇડ્રેશન થશે એન્ડ એટ ધ એન્ડ એસિડોસિસ થઈ જશે ક્લાયન્ટને. ડાયાબિટીક કીટોએસિડોસિસનો મતલબ ખબર પડી કે કેવી રીતે થાય? જ્યારે ક્લાયન્ટ ઇલનેસમાં હોય, જ્યારે ક્લાયન્ટ બીમાર હોય ત્યારે એની બોડીને જે સ્ટ્રેસ હોર્મોન્સ એના લીધે છે એની બોડી એક્સ્ટ્રા ગ્લાયકોજન પ્રોડ્યુસ કરશે. એ ગ્લાયકોજન શું કરશે કે ફેટનું બ્રેકડાઉન કરશે અને નવું ગ્લુકોઝ બનાવશે, જે સ્ટોર્ડ ગ્લુકોઝ છે ફેટના ફોર્મમાં, એનું બ્રેકડાઉન કરીને નવું ગ્લુકોઝ બનાવશે. હવે જે ફેટનું બ્રેકડાઉન થયું એના લીધે કીટોન્સ પ્રોડ્યુસ થયા, અને કીટોન્સના લીધે ડાયાબિટીક કીટોએસિડોસિસ થઈ ગયું. ક્લાયન્ટ કીટોન્સના લીધે વોમિટિંગ કરશે, ડિહાઇડ્રેશનમાં જશે ને એસિડોસિસ થઈ જશે. બીજું મિકેનિઝમ એવું છે કે ક્લાયન્ટે ઇન્સ્યુલિન ઓછું લે છે ઓર ઇન્સ્યુલિન લીધું જ નથી, મિસ થઈ ગયું છે એનો ડોઝ, તો જે બોડીની અંદર ગ્લુકોઝ છે, બ્લડમાં છે, પણ સેલ્સને નથી મળતું, સેલ્સને નથી મળતું. તો બોડીને તો એવું લાગે છે કે સેલ્સને બધાને એવું લાગે છે કે બોડીમાં ગ્લુકોઝ જ નથી, તો એ બ્રેન્સને સિગ્નલ આપશે ને નવું બીજું ગ્લાયકોજન સિક્રેટ કરાવશે, જે અગેન બ્રેકડાઉન કરશે અને ગ્લુકોઝ ફોર્મેશન કરશે. તો અલ્ટિમેટલી બોડીની અંદર એટલું બધું ગ્લુકોઝ વધી જશે કે એના લીધે ઓસ્મોટિક ડાયુરેસિસ થશે. ડાયુરેસિસ થશે એટલે અગેન પોટેશિયમ લોસ થઈ જશે, બધું લોસ થશે અને ક્લાયન્ટ ડિહાઇડ્રેશનમાં જતું રહેશે અને ક્લાયન્ટને ડાયાબિટીક એસિડોસિસ થઈ જશે. અન્ડરસ્ટેન્ડ? Yes. Okay. Now let's see the description. Diabetic ketoacidosis is a life-threatening complication of type 1 diabetes mellitus that develops when a severe insulin deficiency occurs. The main clinical manifestations include hyperglycemia, dehydration, ketosis, and acidosis. ડાયાબિટીક કીટોએસિડોસિસ છે એવું આપણે કેવી રીતે કન્ફર્મ કરી શકીએ? તો એનું મેઇન ક્લિનિકલ મેઇન સાઇન એન્ડ સિમ્પટમ શું છે કે ક્લાયન્ટને બ્લડ ગ્લુકોઝ બહુ જ વધી ગયું હશે, ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ થઈ ગયું હશે, ક્લાયન્ટના યુરિનમાં અને બ્લડ સેમ્પલ્સ કરશો, યુરિનમાં બી કીટોન્સ મળશે અને બ્લડ સેમ્પલ તમે વિડ્રો કરો એમાં બી કીટોન્સ મળશે, એટલે કીટોસિસ થઈ જશે ક્લાયન્ટને, એન્ડ અલ્ટિમેટલી એસિડોસિસ થઈ જશે. જ્યારે તમે બ્લડ પીએચ ચેક કરશો ક્લાયન્ટની તો એસિડિક હશે, એટલે એસિડોસિસ થઈ જશે ક્લાયન્ટને. હવે ડાયાબિટીક કીટોએસિડોસિસનું અસેસમેન્ટ સાઇન એન્ડ સિમ્પટમ્સ શું હશે? તો ઓનસેટ મીન્સ
કે સડનલી જ ડેવલપ થઈ જાય છે. એવું નથી કે ધીરે ધીરે એને ડેવલપ થતા 2-3 મહિના થાય. આજે ઇન્સ્યુલિનનો ડોઝ મિસ કરી દીધો કે 2-3 વખત કન્ટિન્યુઅસ ઇન્સ્યુલિન લો લીધું તો તરત જ એને ડાયાબિટીક કેટોએસિડોસિસ થઈ જશે. ધેટ ઇઝ સડન. કેમ થાય છે? પ્રેસિપિટેટિંગ ફેક્ટર શું છે? તો જો ક્લાયન્ટને ઇન્ફેક્શન હશે તો ચાન્સીસ વધારે છે. અધર સ્ટ્રેસીસ, બીજા કોઈ સ્ટ્રેસના લીધે થતું હશે, સ્ટ્રેસમાં હશે ક્લાયન્ટ, બીજી કોઈ બી બોડી લાઈક સર્જરી છે, કોઈ ઇન્જરી થઈ છે, બોડી સ્ટ્રેસમાં હશે તો બી થઈ જશે. ઓર એલ્સ ઇનએડિક્વેટ ઇન્સ્યુલિન ડોઝ, ક્લાયન્ટ ઇન્સ્યુલિનનો ડોઝ પ્રોપર નથી લેતું તો બી તરત જ એસિડોસિસ ડેવલપ થઈ જશે. મેનિફેસ્ટેશન્સ એમાં શું છે? તો ઓબ્વિયસ છે કે એસિડોસિસ થઈ જાય એટલે કે કીટોસિસ છે, બોડીમાં કીટોન્સ થઈ ગયા છે. તો ઓસ્મોલ્સ રેસ્પિરેશન્સ, વોટ ડુ યુ મીન બાય કુસ્મોલ્સ રેસ્પિરેશન્સ? રેપિડ એન્ડ ડીપ બ્રીથિંગ સ્ટાર્ટ થાય કમ્પન્સેશન માટે. યસ, અને એ કુસ્મોલ્સ રેસ્પિરેશન પર્ટિક્યુલરલી શેની સાઇન છે? એક જ કન્ડિશનમાં થાય છે આ. Metabolic acidosis. યસ, મેટાબોલિક એસિડોસિસ થાય એટલે ક્લાયન્ટને કુસ્મોલ્સ રેસ્પિરેશન થાય. તમને ક્યાંય બી કુસ્મોલ્સ રેસ્પિરેશન આવે તો તમારે તરત જ ટ્રાય કરવાનું કેવું કે ક્લાયન્ટને મેટાબોલિક એસિડોસિસ છે. એ એનું ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે. મેટાબોલિક એસિડોસિસમાં ક્લાયન્ટને કુસ્મોલ્સ રેસ્પિરેશન ડેવલપ થઈ જશે. ફ્રૂટી બ્રીથ, ક્લાયન્ટની જે બ્રીથ હશે એ ફ્રૂટી હશે, આમ એકદમ ફ્રૂટ જ્યુસ જેવી આમ સ્મેલ આવતી હશે, બીકોઝ એના બોડીમાં એના સલાઈ બધે જ કીટોન્સ એક્સ્ટ્રા થઈ ગયા છે. નોઝિયા, એબ્ડોમિનલ પેઇન આ બધું જોવા મળશે. નેક્સ્ટ ડિહાઇડ્રેશન થઈ જશે ક્લાયન્ટને, ઇલેક્ટ્રોલાઇટ થઈ જશે, પોલીયુરિયા, પોલીડિપ્સિયા, વેટ લોસ, પછી ડિહાઇડ્રેશન છે એટલે ડ્રાય સ્કિન થઈ જશે, સન્કન આઈસ થઈ જશે, સોફ્ટ આઈબોલ્સ, લેથાર્જી એન્ડ અલ્ટિમેટલી કોમા. આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે ડાયાબિટીક કીટોએસિડોસિસના. લેબોરેટરી ટેસ્ટ કરીએ આપણે, લેબોરેટરી ફાઇન્ડિંગ્સથી શું આપણને ખબર પડે? તો સીરમ ગ્લુકોઝ જે છે એ 300 કરતા વધી ગયેલું હશે. ઓસ્મોલારિટી, ઓસ્મોલારિટી મીન્સ અગેન જે કોન્સન્ટ્રેશન છે, જે બ્લડની અંદર જેનું શુગર વધી ગયું છે તો જે કોન્સન્ટ્રેશન આપણે કહીએ ઓસ્મોલારિટી એ વેરિયેબલ છે. એ ઓછી બી હોઈ શકે, વધી બી શકે, ઘટી બી શકે, એ ડિપેન્ડ્સ, એ વેરિયેબલ છે. સીરમ કીટોન્સ, જે કીટોન્સ છે બોડીની અંદર, બ્લડની અંદર, એ પોઝિટિવ આવશે. એનો મતલબ કે કીટોન્સ પ્રેઝન્ટ છે, પોઝિટિવ એટ 1:2 ડાયલ્યુશન. સીરમ પીએચ લેસ દેન 7.35. નોર્મલ પીએચ ની રેન્જ કેવી છે? 7.35 to 7.35 to 45. 7.35 to 7.45. તો સીરમ પીએચ લેસ દેન 7.35 છે. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? એસિડોસિસ. Acidic. એસિડિક. યસ, એસિડોસિસ છે. સીરમ HCO3, HCO3 શું કહેવાય? HCO3 શું છે? બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ. એ બેલેન્સ કરવાનો ટ્રાય કરે એસિડોસિસને. તો બાયકાર્બોનેટ કેટલા છે? લેસ દેન 15. નોર્મલ રેન્જ શું છે બાયકાર્બોનેટની? 21 to 28. 22 to 28 નોર્મલ રેન્જ છે. એન્ડ લેસ દેન 15 એટલે બાયકાર્બોનેટ બી ઓછા છે. તો એ કમ્પેન્સેટ બી નથી કરી શકતા. સીરમ સોડિયમ લો, નોર્મલ ઓર હાઈ. સોડિયમ ઓછું બી હોઈ શકે, વધારે બી હોઈ શકે, ઓર હાઈ બી હોઈ શકે, એ વેરિયેબલ છે. તો સીરમ પોટેશિયમ તો નોર્મલ હશે ઓર એલ્સ એલિવેટેડ વિથ ધ એસિડોસિસ ડિક્રીઝિસ ફોલોઈંગ હાઇડ્રેશન. સીરમ પોટેશિયમ તમે ચેક કરશો તો કાં તો એ નોર્મલ હશે, કાં તો એસિડિક થઈ જશે, કમ્પ્લીટલી એસિડોસિસ ડેવલપ થઈ જશે ત્યારે એલિવેટેડ હશે. અને પછી તમે જે ડિહાઇડ્રેટેડ થઈ ગયું છે ક્લાયન્ટ, તમે એને પાછું હાઇડ્રેશન આપશો ને એવું બધું કરશો તો પાછું એ નોર્મલ એટલે ઓછું થઈ જશે પાછું હાઇડ્રેશન વખતે. જસ્ટ અ મિનિટ, એમને કહો ને પ્લીઝ સ્લો બોલે, ધીરે બોલે, બહુ જ ડિસ્ટર્બ થાય છે. BUN more than 20. Normal range of BUN? 6 to 24. No. 10 to 20. BUN ની normal range 10 to 20 છે. અને 20 કરતા વધારે BUN હોય, what does it indicate? Dehydration. જ્યારે ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ હોય ત્યારે BUN ની વેલ્યુ વધી જાય. તો more than 20 થશે BUN. ક્રિએટિનિન more than 1.5. કેમ એલિવેટ થઈ? જ્યારે ક્લાયન્ટ સિવિયર ડિહાઇડ્રેશનમાં ગયું એટલે. અને લાસ્ટ છે યુરિન કીટોન્સ. એટલે કીટોન્સ પહેલા સીરમમાં જોયા તો પોઝિટિવ આવ્યું, અને યુરિનમાં બી કીટોન્સ પોઝિટિવ હશે, કીટોન્સ પ્રેઝન્ટ હશે. આપણે ડાયાબિટીક કીટોએસિડોસિસનું આખું લેબોરેટરી ફાઇન્ડિંગ્સ અને મેનિફેસ્ટેશન્સ ને બધું જોયું. હવે ઇન્ટરવેન્શન, ડાયાબિટીક કીટોએસિડોસિસ થઈ જશે તો આપણે એને તરત ટ્રીટ કરવું પડશે, નહીં તો એસિડોસિસના લીધે ક્લાયન્ટ કેન ડાય.
So first, restore the circulating blood volume and protect against cerebral, coronary and renal hypoperfusion. હવે ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ થઈ ગયું છે એસિડિકના લીધે અને એસિડોસિસના લીધે, તો એનું જે બ્લડ વોલ્યુમ છે એને આપણે રિસ્ટોર કરવું પડશે. નહીં કરીએ તો શું થશે? સેરેબ્રલ એટલે કે બ્રેનમાં, કોરોનરી એટલે કે હાર્ટમાં અને કિડનીઝમાં જે મેઇન ઓર્ગન્સ, વાઇટલ ઓર્ગન્સ છે ત્યાં હાઇપોપરફ્યુઝન થઈ જશે. હાઇપોપરફ્યુઝન મતલબ હાઇપોપરફ્યુઝન મીન્સ ઓછું થઈ જશે. યસ, ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછો થઈ જશે બીકોઝ જે સર્ક્યુલેટિંગ બ્લડ વોલ્યુમ છે એ જ ઓછું છે અને પછી ઓર્ગન ડેમેજ થઈ જશે. તો એ આપણે પ્રિવેન્ટ કરવા માટે તરત જ પહેલા બ્લડ વોલ્યુમ રિસ્ટોર કરવાનું. ટ્રીટ ડિહાઇડ્રેશન વિથ રેપિડ આઈવી ઇન્ફ્યુઝન ઓફ 0.9 એટલે કે આઇસોટોનિક ઓર 0.45%. 0.45% કેવું સોલ્યુશન કહેવાય? હાઇપોટોનિક કે હાઇપરટોનિક? Hypotonic. Hypotonic NS as prescribed. Dextrose is added to IV fluids when the blood glucose level reaches to 250 to 300 mg per dl. Too rapid administration of IV fluids, use of the incorrect type of IV fluids, particularly hypotonic solutions, and correcting the blood glucose level too rapidly can lead to cerebral edema. આ પોઈન્ટમાં એવું કહે છે કે જે ડિહાઇડ્રેશન છે એને આપણે તરત જ ટ્રીટ કરવું પડશે, તરત જ બ્લડ સર્ક્યુલેટિંગ વોલ્યુમ આપણે રિસ્ટોર કરવું પડશે. તો આપણે કેવી રીતે રિસ્ટોર કરી શકીએ? 0.9% NS ઓર 0.45% NS થી જે બી પ્રિસ્ક્રાઇબ કર્યું એના અકોર્ડિંગ આપણે ટ્રીટ કરવાનું. અને ડેક્સ્ટ્રોઝ પાછું એડ કરવાનું. એ જે બી આઈવી ફ્લુઇડ છે એમાં ડેક્સ્ટ્રોઝ એડ કરવાનું જો બ્લડ ગ્લુકોઝ 250 to 300 પહોંચી ગયું હોય તો. કેમ આવું કે છે? એક તો ઓલરેડી આપણે બ્લડ ગ્લુકોઝ ઓછું કરવાનું છે, વધી ગયું છે, તો બી કેમ એવું ટ્રીટમેન્ટ આપી કે ડેક્સ્ટ્રોઝ એડ કરવાનું? એની આઈડિયા, લોજિક? કોઈને એવો ક્વેશ્ચન થયો કે 250 to 300 થઈ ગયું છે તો આપણે ઓછું કરવાનું છે તો ડેક્સ્ટ્રોઝ કેમ આપીએ છીએ આઈવી ફ્લુઇડ સાથે? સોડિયમ બોડીમાં વધી જતું શેના માટે? ના, ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. ઓકે, લેટ મી ટેલ યુ કે કેમ. બીકોઝ અગર ડાયાબિટીક કીટોએસિડોસિસમાં અને આવા જે ડાયાબિટીક પ્લાન્ટ હોય, અગર એમનું બ્લડ ગ્લુકોઝ ઇન્ક્રીઝ થઈ ગયું છે અને તમે સડનલી બ્લડ ગ્લુકોઝને ડાઉન કરી દેશો, સડનલી, એકદમ સડન, ફાસ્ટ, તો એનું બ્રેન છે એ એને કમ્પેન્સેટ નહીં કરી શકે, ઇક્વિલિબ્રિયમ મેન્ટેન રાખે. કારણ કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં બી ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય છે. આપણે એનો ટેસ્ટ કરીએ છીએ. જો નોઝમાંથી લીક થાય તો આપણે ગ્લુકોઝ ટેસ્ટ કરીએ છીએ. એટલો મતલબ કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં બી ગ્લુકોઝ છે જે બ્રેનમાં અને સ્પાઇનલ કોર્ડમાં ફરે છે. તો ગ્લુકોઝ એકદમ જ ઓછું થઈ જશે તો એ ઇક્વિલિબ્રિયમ મેન્ટેન નહીં કરી શકે અને બ્લડની અંદરથી બધું જ ફ્લુઇડ જે છે વોલ્યુમ એ બધું જ ઓસ્મોસિસ થઈને બધું સ્પાઇનલ કોર્ડમાં આવી જશે. તો એના લીધે જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એમાં આવી જશે. તો એના લીધે સેરેબ્રલ એડીમાં થઈ જશે. ક્લાયન્ટને સેરેબ્રલ એડીમાં થઈ જશે તો અગેન ક્લાયન્ટ કેન ડાય. તો એટલા માટે તરત જ રેપિડલી ઓછું ના થઈ જાય. આપણે આઈવી ફ્લુઇડ્સ હું આપીશું તો એ ડાયલ્યુટ થઈને ઓછું થવાનું ટ્રાય થશે, એ થશે જ. આપણે બીજી બી ટ્રીટમેન્ટ આપીશું તો સડનલી ડ્રોપ ના થઈ જાય ગ્લુકોઝ. એની માટે થોડું થોડું ધીમે ધીમે આપણે ઇન્ફ્યુઝન થ્રુ કે લિટલ બીટ ઓફ અમાઉન્ટ ઓફ ડેક્સ્ટ્રોઝ ચાલુ રાખવાનું, તો સડનલી ડ્રોપ ના થઈ જાય ગ્લુકોઝ. અન્ડરસ્ટેન્ડ? બીકોઝ જો નેક્સ્ટ પોઈન્ટ લખ્યું છે કે ટુ રેપિડ એડમિનિસ્ટ્રેશન ઓફ આઈવી ફ્લુઇડ. તમે આઈવી ફ્લુઇડ એકદમ રેપિડ એડમિનિસ્ટ્રેશન કરી દો કાં તો ઇનકરેક્ટ ટાઈપ ઓફ આઈવી ફ્લુઇડ એડ કરો. નોર્મલી ડાયાબિટીક કીટોએસિડોસિસ કેવી રીતે ટ્રીટ કરવાનું હોય? ફર્સ્ટ, ક્લાયન્ટ આવ્યું છે, ક્લાયન્ટ એકદમ ડિહાઇડ્રેટેડ છે, તો ફર્સ્ટ એને આઇસોટોનિક સોલ્યુશન આપો, એનું રિહાઇડ્રેશન કરી દો પહેલા. એક વખત ક્લાયન્ટ રિહાઇડ્રેટેડ થઈ જાય, એની જે સર્ક્યુલેટિંગ બ્લડ વોલ્યુમ છે એ સ્ટેબિલાઇઝ થઈ જાય પછી તમે હાઇપોટોનિક સોલ્યુશન ચાલુ કરો. હાઇપોટોનિક સોલ્યુશન શું કરશે કે સેલ્સ બી શ્રિંક થઈ ગયા હશે. ડિહાઇડ્રેશન થાય ત્યારે સેલ્સ બી શ્રિંક થઈ જાય. લેટ મી એક્સપ્લેન યુ. ઓકે, ધીસ ઇઝ બ્લડ વેસલ અને આ બ્લડ વેસલ્સ ની આજુબાજુ જે બધા સેલ્સ હોય એ છે. હવે એક મિનિટ યાર, ક્યાં કહું?
આ બ્લડ વેસલ છે. ચલો, તો આને કઈ સ્પેસ કહેવાય? ઇન્ટ્રાવાસ્ક્યુલર કે એક્સ્ટ્રાવાસ્ક્યુલર? Intravascular. ઇન્ટ્રાવાસ્ક્યુલર. અને ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસ કહેવાશે. અને આ કઈ સ્પેસ કહેવાશે? Intracellular. ઇન્ટ્રાસેલ્યુલર એન્ડ એક્સ્ટ્રાવાસ્ક્યુલર. ઓકે, એક્સ્ટ્રાવાસ્ક્યુલર વેસલ્સ ની બહાર છે, ઓર એલ્સ ઇન્ટ્રાસેલ્યુલર સેલ્સ ની અંદર છે. તો હવે જ્યારે ડિહાઇડ્રેટેડ થઈ જશે ક્લાયન્ટ, ઓસ્મોસિસ થી ડિહાઇડ્રેશન થશે, તો આ બધું જ સેલની અંદર, આ સેલ હોય, સેલની અંદર બી ફ્લુઇડ હોય, એનું ન્યુક્લિયસ છે, તો અહીંયા બી ફ્લુઇડ હોય થોડુંક થોડુંક, એ બધું જ નીકળી જશે અને યુરિન થ્રુ બોડીની બહાર આવી જશે. તો સેલ કેવો થઈ જશે? એકદમ શ્રિંક થઈ જશે. તો સેલ્સને બી પાછું આપણે એની સાઇઝમાં લાવવું પડશે. તો એક વખત ક્લાયન્ટનું બ્લડ વોલ્યુમ પ્રોપરલી સ્ટેબિલાઇઝ થઈ જાય, બધા જ ઓર્ગન્સને પરફ્યુઝન પ્રોપર થઈ જાય, તો પછી આપણે હાઇપોટોનિક સોલ્યુશન આપવાના. હાઇપોટોનિક સોલ્યુશન અગર આપણે અહીંયા બ્લડ વેસલ્સમાં આપીશું, તો હાઇપોટોનિક સોલ્યુશનથી શું થશે? હાઇપરટોનિક સોલ્યુશન શું કરે? હાઇપરટોનિક સોલ્યુશન આપણે IV માં આપીએ બ્લડ વેસલ્સમાં, તો એ શું કરે? એનું કોન્સન્ટ્રેશન વધારશે, તો એ શું કરશે? આજુબાજુથી પાણી, મતલબ જે ફ્લુઇડ છે એને વેસલ્સમાં લાવશે, એડીમાં ઓછું કરવા. તો આપણે હાઇપોટોનિક સોલ્યુશન આપીશું, તો આપણે ઓલરેડી વેસલ્સની અંદર ફ્લુઇડ ભરી દીધું છે, રિસ્ટોર કરી દીધું છે નોર્મલ સલાઇનથી. તો વેસલ્સની અંદર તો ભરપૂર અમાઉન્ટમાં ફ્લુઇડ છે, સેલ્સને મોકલવાનું છે. એટલે આપણે અગર IV લાઇનમાં હાઇપોટોનિક સોલ્યુશન આપીશું, તો જે વેસલ્સનું ફ્લુઇડ છે એ બધું શિફ્ટ થઈને ક્યાં જતું રહેશે? સેલમાં. સેલમાં જતું રહેશે. તો સેલ્સ પાછા જે શ્રિંક થઈ ગયા છે એની નોર્મલ સાઇઝમાં આવી જાય અને સેલ્સ બી નોર્મલ થઈ જાય. એટલા માટે પહેલા ડાયાબિટીક કીટોએસિડોસિસની ફર્સ્ટ ટ્રીટમેન્ટ છે, આપણે ફર્સ્ટ નોર્મલ સલાઇન સ્ટાર્ટ કરી દેવાનું 0.9% NS. રિહાઇડ્રેશન સ્ટેબિલાઇઝ થઈ જાય, બ્લડ સર્ક્યુલેટિંગ વોલ્યુમ નોર્મલ થઈ જાય, ઇન્ક્રીઝ થઈ જાય, પછી હાઇપોટોનિક સોલ્યુશન આપવાનું, કે જે હવે સેલ્સને જરૂર છે. આપણે સેલ્સને બી હાલવાનું છે. ડિહાઇડ્રેશન થશે, ડાયાબિટીક કીટોએસિડોસિસ થશે, એટલે સેલ્સ બી ડેમેજ થશે બોડીમાં. તો પછી એ અગર હાઇપોટોનિક સોલ્યુશન આપીશું, તો બ્લડમાંથી જે ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ છે બધું જ એક્સ્ટ્રાવાસ્ક્યુલર સ્પેસીસમાં જઈને સેલ્સમાં જતું રહેશે, એટલે સેલ્સ બી નોર્મલી હાઇડ્રેટેડ થઈ જશે. આ એની ફર્સ્ટ ટ્રીટમેન્ટ. હવે જોડે જોડે આપણે ઇન્સ્યુલિન બી આપવું પડે, બ્લડ ગ્લુકોઝ ઓછું બી કરવાનું છે આપણે, ઇન્સ્યુલિન બી આપવાનું. હવે તમે IV ફ્લુઇડ આપ્યું તો બી થોડુંક બ્લડ ગ્લુકોઝ ઓછું થશે, બધું પ્રોપરલી હીલ થવાનું ચાલુ થશે એટલે. અને તમે ઇન્સ્યુલિન બી આપો છો તો એના લીધે બી બ્લડ ગ્લુકોઝ ઓછું થશે. પણ સડનલી બ્લડ ગ્લુકોઝ ઓછું ના થઈ જાય એના માટે જોડે જોડે ડેક્સ્ટ્રોઝ બી ચાલુ કરવાનું, કે બંને ઇક્વિલિબ્રિયમમાં વર્ક કરે, ગ્લુકોઝ ધીરે ધીરે ઓછું થાય. ઓછું તો થાય પણ ધીમે ધીમે થાય. આ ડાયાબિટીક કીટોએસિડોસિસની ટ્રીટમેન્ટ છે. જ્યારે બી તમારી જોડે ક્લાયન્ટ આવે ડાયાબિટીક કીટોએસિડોસિસને, આપણે એને ICUમાં લઈ જવું પડે, એનું મોનિટરિંગ કરવું પડે, પોટેશિયમનું ને બધું. તો તરત જ પહેલા નોર્મલ સલાઇન સ્ટાર્ટ કરી દેવાનું. નોર્મલ સલાઇન રિહાઇડ્રેશન એક વખત થઈ જાય, એ બી બહુ જ રેપિડ નહીં, આપણે ફાસ્ટ રાખવાનું રેટ, પણ એટલું બધું રેપિડ નહીં કે 10-15 મિનિટમાં આખો પાઇન્ટ ખતમ થઈ જાય. એટલું બધું રેપિડ ઇન્ફ્યુઝન નહીં કરવાનું, નહીં તો સેરેબ્રલ એડીમાં થઈ જાય. તો પહેલા રિહાઇડ્રેશન કરી દેવાનું. રિહાઇડ્રેશન થઈ જાય એટલે હાઇપોટોનિક સોલ્યુશન આપીને સેલ્સને મેનેજ કરી લેવાના. હવે એ બી થઈ ગયું. આ બધા જ્યારે ફ્લુઇડ આપતા હોઈએ ત્યારે જ જોડે જોડે થોડું થોડું ડેક્સ્ટ્રોઝ બી આપવાનું અને ઇન્સ્યુલિન બી એક બાજુ સ્ટાર્ટ કરી દેવાનું. એટલે બધી જ ટ્રીટમેન્ટ જોડે સ્ટાર્ટ કરવાની, જેના લીધે એનું કીટોએસિડોસિસ છે એ બી ટ્રીટ થઈ જાય, હાઇપરગ્લાયસેમિયા બી છે એ બી ટ્રીટ થઈ જાય. અને ડેક્સ્ટ્રોઝ આપીએ એના લીધે જે ગ્લુકોઝ છે એ સડનલી ડ્રોપ નહીં થાય અને સેરેબ્રલ એડીમાં પણ નહીં થાય. હવે સાઈડ બાય સાઈડ તમારે પોટેશિયમનું બી મોનિટરિંગ કરવાનું. પોટેશિયમ તમે ઇન્સ્યુલિન એવું આપો છો તો એના લીધે પોટેશિયમ પાછું ઓછું થઈ જશે. તો બહુ ઓછું થઈ જશે તો હાર્ટને પ્રોબ્લેમ થશે. તો તમારે કન્ટિન્યુઅસ ક્લાયન્ટનું પોટેશિયમ બી મોનિટર કરતું રહેવાનું અને ક્લાયન્ટે પોટેશિયમ બી આલતું રહેવાનું. જો ઓછું થઈ જાય તો એટલું બધું બી નહીં કરવાનું કે પોટેશિયમ પાછું વધી જાય. તો આ બધું જ તમારે એક સાથે મેનેજ કરવાનું. ડાયાબિટીક કીટોએસિડોસિસ એટલે જે ડાયાબિટીક કીટોએસિડોસિસ વાળા પેશન્ટ હોય એને આપણે એટલા માટે ICUમાં મૂકીએ છીએ, બીકોઝ એનું બધું જ એક સાથે મેનેજ કરવાનું હોય અને કમ્પ્લીટલી એનું ઓબ્ઝર્વેશનમાં રાખવાનું હોય ક્લાયન્ટને. અન્ડરસ્ટુડ? Yes, ma'am. ઓકે. બી વાળો પોઈન્ટ ખબર પડી ગઈ ને? ટુ રેપિડ એડમિનિસ્ટ્રેશન ઓફ IV fluids or use of incorrect type of IV fluids, particularly hypotonic solution. ક્લાયન્ટ આવશે એવું જ તમે પહેલા જ હાઇપોટોનિક સોલ્યુશન આપી દેશો તો વેસલ્સમાં એક તો ઓલરેડી ફ્લુઇડ ઓછું છે ને તમે પાછું બધું સેલ્સમાં જતું રહેશે વેસલ્સમાં, તો પછી હાઇપરપરફ્યુઝન જ થઈ જશે. તો ઇનકરેક્ટ ટાઈપ ઓફ IV fluids થી તમે ટ્રીટ કરો, ક્યાં તો બ્લડ ગ્લુકોઝ છે તમે બહુ જ રેપિડલી ટ્રીટ કરી દીધું, તો આ બધા કારણના લીધે શું થઈ જશે? સેરેબ્રલ એડીમાં થઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટને સેરેબ્રલ એડીમાં ના થઈ જાય.
Treat hyperglycemia with insulin administration intravenously as prescribed. હવે ફ્લુઇડની સાથે સાથે આપણે ગ્લુકોઝને બી ઓછું કરવા માટે ઇન્સ્યુલિન સ્ટાર્ટ કરી દઈશું IV થ્રુ. Correct electrolyte imbalance, potassium level may be elevated as a result of dehydration and acidosis. જ્યારે ડિહાઇડ્રેશન અને એસિડોસિસ હશે ત્યારે પોટેશિયમ લેવલ બહુ જ ઇન્ક્રીઝ થઈ જશે, તો આપણે એને બેલેન્સ કરવું પડશે, એને કરેક્ટ કરવું પડશે. હવે જેવું તમે IV ફ્લુઇડ ને એવું બધું ચાલુ કરશો તેના લીધે પોટેશિયમ પાછું ઘટી જશે, ડિહાઇડ્રેશન થશે, ઇન્સ્યુલિન આપીશું તો બી પોટેશિયમ ઘટી જશે, તો પછી પાછું એને વધારવું પડશે. E-point, monitor potassium level closely because when the client receive treatment for the dehydration and acidosis, potassium level will decrease and the potassium replacement is required. જ્યારે ક્લાયન્ટને આપણે ટ્રીટ કરીશું ત્યારે પાછું પોટેશિયમનું લેવલ ઘટી જશે, તો પાછું એને પોટેશિયમ જરૂર પડશે, એક્સ્ટ્રા જરૂર પડશે. ઇન્સ્યુલિન શું કરે, ગ્લુકોઝ અને પોટેશિયમ બંનેને બાઇન્ડ કરીને બ્લડમાંથી સેલમાં નાખી દે. પોટેશિયમ ક્યાંનું કોમ્પોનેન્ટ છે, ઇન્ટ્રાસેલ્યુલર કોમ્પોનેન્ટ છે, તો એની જગ્યા સેલ્સની અંદર છે, બ્લડમાં નથી. તો જ્યારે આપણે ઇન્સ્યુલિન આપીએ ક્લાયન્ટને, તો ઇન્સ્યુલિનનું કામ શું છે કે ગ્લુકોઝને બી બાઇન્ડ કરીને સેલ્સમાં નાખે અને પોટેશિયમને બી બાઇન્ડ કરીને સેલ્સમાં નાખે. તો બ્લડની અંદરથી પોટેશિયમ સડનલી ઓછું થઈ જશે, તો બહુ ઓછું ના થઈ જાય એના માટે પાછું આપણે બહારથી એડિશનલી આપવું પડે. કાર્ડિયાક મોનિટરિંગ શુડ બી ઇન પ્લેસ ફોર ધ ક્લાયન્ટ વિથ DKA ડ્યુ ટુ ધ રિસ્ક associated with abnormal serum potassium level. આ ક્લાયન્ટનું પોટેશિયમ કયા ઓર્ગનને ડાયરેક્ટલી અફેક્ટ કરે છે, હાર્ટને, તો આપણે એનું કાર્ડિયાક મોનિટરિંગ કમ્પલસરી કરવું પડશે. હાઇપરકેલેમિયા થશે તો બી ડિસરિથમિયા થઈ જશે, હાઇપોકેલેમિયા થશે તો બી ડિસરિથમિયા થઈ જશે ને ક્લાયન્ટ કેન ડાય. તો કાર્ડિયાક મોનિટરિંગ, કન્ટિન્યુઅસ કાર્ડિયાક મોનિટરિંગ હોવું જોઈએ એ ક્લાયન્ટને. એટલા માટે આપણે આઈસીયુમાં રાખીએ તો તરત જ આપણને આઈડેન્ટિફાય થઈ જાય કે એનું પોટેશિયમ વધે છે, ઘટે છે, બીકોઝ એબનોર્મલ્સના વેલ્યુઝ છે એટલે કશું બી થઈ શકે. ઇન્સ્યુલિન IV એડમિનિસ્ટ્રેશન. હવે આ બધી આપણે ટ્રીટમેન્ટ આપી, ઇન્ટરવેન્શન. હવે ઇન્સ્યુલિન રિલેટેડ આપણે સ્પેસિફિક જોઈ લઈએ કે ડાયાબિટીક કીટોએસિડોસિસમાં ઇન્સ્યુલિન કેવી રીતે આપવાનું હોય છે, ઇન્સ્યુલિન રિલેટેડ શું ધ્યાન રાખવાનું બધું જ જોઈ લઈએ. યુઝ શોર્ટ ડ્યુરેશન ઇન્સ્યુલિન ઓનલી. શોર્ટ ડ્યુરેશન ઇન્સ્યુલિન કેમ યુઝ કરવાનું? રેપિડ એક્ટિંગ કરે એના માટે. યસ, આપણને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે એના માટે. અને શોર્ટ ડ્યુરેશનના લીધે તરત જ રેપિડલી ગ્લુકોઝ ડાઉન થઈ જશે, તો આપણે એ પણ નથી કરવાનું. એટલે જોડે જોડે ડેક્સ્ટ્રોઝ બી આપવાનું અને શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન બંને સાથે આપવાનું. એન્ડ IV bolus dose of short duration regular insulin unit 100 insulin, usually 5 to 10 unit, may be prescribed before the continuous infusion is begin. આપણે હમણાં જ આ પોઈન્ટ જોયું હતું. Let me show you. No, not this. Yes. આ પોઈન્ટ રેડ પોઈન્ટ છે એ શું કહે છે? આપણે ગઈકાલે જોયું હતું. આમાં શું હતું? કે ઓનલી રેગ્યુલર ઇન્સ્યુલિન છે એ જ IV આપી શકાય, બાકી બોલસ. યસ. હા. શોર્ટ ટર્મ ઇન્સ્યુલિન છે એને આપણે બોલસ ના આપી શકીએ, એ ઇન્ફ્યુઝન થી જ આપી શકાય. બરાબર? તો અહીંયા પોઈન્ટ એવું કહે છે ડાયાબિટીક કીટોએસિડોસિસમાં an IV bolus dose of short duration regular insulin may be prescribed before continuous infusion is begin. કેમ? બીકોઝ આપણે તરત જ એને ટ્રીટ કરવાનું છે, બહુ જ સિવિયર હાઇપરગ્લાઇસેમિયા થઈ ગયું છે, એટલે તમે બોલસ આપી શકો છો અંડર ઓબ્ઝર્વેશન ખાલી 5 to 10 મિનિટ્સ, વધારે નહીં. અને પછી કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન રાખવાનું. એ 5 to 10 મિનિટ્સ બી અંડર ઇન્ટેન્સિવિસ્ટ કે એમના જ ઓબ્ઝર્વેશનમાં જ આપી શકીએ. અને એ બી બોલસ એટલે એકદમ ધડાક લઈને પુશ નહીં કરવાનું, આપણે ડાયરેક્ટલી સિરિંજથી પુશ કરીને આપવાનું, એકદમ સ્લોલી 5 to 10 મિનિટ સુધી આપી શકીએ છીએ. ઇન્ફ્યુઝનમાં તો બહુ જ સ્લો જશે, પણ આપણે ડાયરેક્ટ સિરિંજ નીડલથી, મતલબ ડાયરેક્ટ સિરિંજ કનેક્ટ કરીને 5 to 10 મિનિટ, જે 5 to 10 યુનિટ્સ છે, 100 યુનિટ્સમાંથી 5 to 10 યુનિટ્સ આપણે સ્લોલી બોલસ આપી શકીએ છીએ અંડર ઓબ્ઝર્વેશન, અને પછી એને ઇન્ફ્યુઝનમાં સ્ટાર્ટ કરવાનું. ખબર પડી? Yes. The prescribed IV dose of insulin for continuous infusion is prepared in 0.9% or 0.45% NS as prescribed. હવે જે 100 યુનિટ ઇન્સ્યુલિન આલવાનું છે આપણે શોર્ટ એક્ટિંગ, જે ઇન્સ્યુલિન સિરિંજ હોય છે એમાં કેટલા યુનિટ્સ હોય છે?
40. ઇન્સ્યુલિન 40, આપણે 100 આલવાના છે, એટલે 40 યુનિટ્સની સિરિંજ હોય તો એવી 2 ઇન્સ્યુલિન સિરિંજ આખી ભરવાની અને બીજા 20 યુનિટ્સ, એટલું ઇન્સ્યુલિન આપણે 0.9% જે NS છે એમાં ડાયલ્યુટ કરીને પછી કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝનમાં આલવાનું, એટલે ક્લાયન્ટને ફ્લુઇડ બી મળી રહે અને ઇન્સ્યુલિન બી મળી રહે અને જોડે જોડે ડેક્સ્ટ્રોઝ બી આલવાનું, એટલે બધી જ ટ્રીટમેન્ટ એક સાથે મળશે ક્લાયન્ટને, વારાફરથી આલવા ના બેસવાનું હોય એમાં. Always place the insulin infusion on an IV infusion controller. હવે જે ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન છે એ IV ઇન્ફ્યુઝન હોય, 2 ટાઈપના ઇન્ફ્યુઝન હોય, એક સિરિંજ વાળું ઇન્ફ્યુઝન હોય અને એક પાઇન્ટનું બી ઇન્ફ્યુઝન હોય. જોયું છે તમે? Yes, ma'am. યસ. તો જે ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન આપીએ એ સિરિંજ વાળામાં નહીં આપવાનું, જે પાઇન્ટનું IV નું જે ઇન્ફ્યુઝન કંટ્રોલર હોય એમાંથી જ આપવાનું. Insulin is infused continuously until subcutaneous administration resumes to prevent a rebound of blood glucose level. જ્યાં સુધી ઇન્સ્યુલિન કન્ટિન્યુઅસલી આપ્યા જ કરવાનું, જ્યાં સુધી ક્લાયન્ટનું બ્લડ ગ્લુકોઝ કમ્પ્લીટલી રિઝોલ્વ ના થઈ જાય, કમ્પ્લીટલી નોર્મલ ના થઈ જાય, અને પછી ક્લાયન્ટને સબક્યુટેનિયસ તમે ચાલુ કરી દેશો. તો જ્યાં સુધી તમે સબક્યુટેનિયસ ચાલુ ના કરો ત્યાં સુધી IV થ્રુ જ આપવાનું, ઇન્ફ્યુઝન થ્રુ જ આપવાનું, તો બ્લડ ગ્લુકોઝ સડનલી શૂટ ના થઈ જાય. વોટ ઇઝ ધીસ? Yes, ma'am. Okay. Can you all see the PPT now? હા મેમ. Yes, ma'am. Yes, ma'am. Okay. So monitor urinary output and monitor for the signs of fluid overload. હવે તમે રિહાઇડ્રેશન કરવાના ચક્કરમાં ફ્લુઇડ ઓવરલોડ ના કરી દો તો એના માટે બી મોનિટર કરતું રહેવાનું, યુરિન આઉટપુટ બી મોનિટર કરતું રહેવાનું. Monitor potassium and glucose levels and for the signs of increased intracranial pressure. પોટેશિયમ મોનિટર કરવાનું, ગ્લુકોઝ મોનિટર કરવાનું અને ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરના બી ઇન્ક્રીઝ આઈસીપી ઇન્ક્રીઝ થયું છે એના બી સાઇન્સ મોનિટર કરવાના. કેમ? આઈસીપી ને શું લેવા દેવા આમાં? Because cerebral edema increase થશે તો ICP increase થશે. યસ. અને સેરેબ્રલ એડીમાં કેમ થશે? Rapidly down કરવાથી sugar. યસ, ગ્લુકોઝ કાં તો રેપિડલી પછી ડાઉન થઈ જશે. યસ, હાઇપોટોનિક કાં તો પછી હાઇપોટોનિક સોલ્યુશન આપી દીધું એના લીધે બી સેરેબ્રલ એડીમા થશે, આઈસીપી વધશે. યસ યસ. તો આ બધું જ એ ના થઈ જાય એના માટે ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરના બી સાઇન્સ મોનિટર કરતું રહેવાનું, ગ્લુકોઝના લેવલ બી મોનિટર કરતું રહેવાનું. સડનલી ઓછું થાય તો ડેક્સ્ટ્રોઝનું પાછું ઇન્ફ્યુઝન થોડુંક ફાસ્ટ કરી દેવાનું. તો ગ્લુકોઝ, પોટેશિયમ અને આઈસીપી બધું જ મોનિટર કરતું રહેવાનું એ ક્લાયન્ટનું. The potassium level will fall rapidly within the first hour of treatment as the dehydration and acidosis is treated. જેવું તમે ડિહાઇડ્રેશન અને એસિડોસિસને ટ્રીટ કરવાનું ચાલુ કરી દેશો તો ફર્સ્ટ અવર જે છે એમાં રેપિડલી ઓછું થઈ જશે પોટેશિયમ, બધું જ ફટાફટ સેલ્સની અંદર જતું રહેશે અને બ્લડમાંથી તરત જ ઓછું થઈ જશે. Potassium is administered intravenously in a diluted solution as prescribed. Ensure adequate renal function before administering potassium. હવે પોટેશિયમ તરત જ રેપિડલી ઓછું થઈ જશે તો પાછું કાર્ડિયાકને પ્રોબ્લેમ થશે. તો એના માટે પોટેશિયમનું ઇન્ફ્યુઝન બી આપણે સ્ટાર્ટ કરી દેવાનું ડાયલ્યુટ સોલ્યુશનમાં અને એ ધીમે ધીમે આવતું રહેવાનું. પણ પોટેશિયમ સ્ટાર્ટ કરતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે કિડનીનું ફંક્શન ઓકે છે કે નહીં. ક્યારે બી કોઈ રિનલ ફેલિયર વાળા ક્લાયન્ટ કે કોઈને એક્યુટ ઇન્જરી થઈ છે, એક્યુટ કિડની ઇન્જરી ઓર કિડની પ્રોપરલી ફંક્શન નથી કરતી તો એવા ક્લાયન્ટને આપણે પોટેશિયમ નહીં આપવાનું. કેમ નહીં આપવાનું? કેમ કે પોટેશિયમ પછી કિડની એક્સક્રીટ ના કરે તો બોડીમાં હાઇપરકેલેમિયા લીડ કરશે, હાર્ટનો વધારે પ્રોબ્લેમ થશે. યસ, ધેટ્સ રાઈટ. કિડનીઝને પહેલા ફંક્શન ચેક કરી દેવાનું પોટેશિયમ સ્ટાર્ટ કરતા પહેલા. ક્લાયન્ટ એજ્યુકેશન ડ્યુરિંગ ઇલનેસ. હવે આપણે ડીકેની ટ્રીટમેન્ટ જોઈ લીધી, ડીકેમાં શું થાય બધું જોઈ લીધું, એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હું ગમે ત્યારે પૂછું કે ડીકેમાં શું થાય તો તમને ખબર હોવી જોઈએ કે ડીકેમાં શું થાય છે અને એની ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને આ ટ્રીટમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ ખબર હોવી જોઈએ કે ફર્સ્ટ ડીકેનું ક્લાયન્ટ આવ્યું છે તો ધેટ ઇઝ સો સિરિયસ અને આપણે એને પ્રોપરલી મેનેજ કરવાનું છે. તમારી થોડીક બી ભૂલ થશે તો તમે ટ્રીટમેન્ટ મેનેજ કરવાની જગ્યાએ ક્લાયન્ટને ઓર પ્રોબ્લેમ ક્રિએટ કરી દેશો. તો આપણે મેનેજમેન્ટ જોઈ લીધું. હવે ક્લાયન્ટ એજ્યુકેશન. ક્લાયન્ટને ડીકે એ થાય જ નહીં એની બી આપણે ધ્યાન રાખવાનું છે. તો ક્લાયન્ટને આપણે સમજાઈશું કે ડ્યુરિંગ યોર ઇલનેસ તમારે શું ધ્યાન રાખવાનું કે તમને ડીકે ડેવલપ જ ના થાય. તો ટેક ઇન્સ્યુલિન ઓર ઓરલ એન્ટી ડાયાબિટીક મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ. તમને જે ઇન્સ્યુલિન અને મેડિકેશન જે પ્રમાણેની આપી છે તમે એ પ્રમાણે જ લેવાની. Determine the blood glucose level and test the urine for ketones every 3 to 4 hours. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે બીમાર થઈ ગયા છો, બીમાર થઈ જાવ ને ત્યારે તમારે બ્લડ ગ્લુકોઝ ઇન્ક્રીઝ થશે તો તમારી ઇન્સ્યુલિનની ડિમાન્ડ વધશે.
તો તમારે એ ઇન્ક્રીઝ કરવી પડશે. અને તમારે કીટોન્સ એવરી 3 to 4 અવર્સ યુરિનના કીટોન્સ અને બ્લડ ગ્લુકોઝ લેવલ ચેક કરતું રહેવાનું ડ્યુરિંગ યોર ઇલનેસ. If the unusual meal plan cannot be followed, substitute a soft food 6 to 8 times a day. હવે તમે એક બાજુ ઇન્સ્યુલિન લો છો તો હાઇપોગ્લાયસેમિયા બી ના થઈ જાય એનું બી ધ્યાન રાખવાનું. તો તમારું જે રેગ્યુલર મીલ પ્લાન જે બનાવી આપ્યો છે તમારા એન્ડોક્રિનોલોજિસ્ટને અને તમે એ ફોલો નથી કરી શકતા ડ્યુરિંગ યોર ઇલનેસ, તો સોફ્ટ ફૂડ્સ લેતું રહેવાનું 6 to 8 times a day. If vomiting, diarrhea or fever occurs, consume liquid every 30 to 60 minutes to prevent dehydration and to provide calories. જો ક્લાયન્ટને ડિહાઇડ્રેશન થઈ જશે, અલ્ટિમેટલી બધામાં ડિહાઇડ્રેશન થતું, તો ડિહાઇડ્રેશનના લીધે કીટોએસિડોસિસ થઈ જતું એટ ધ એન્ડ. તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમે બીમાર થઈ ગયા છો અને તમને વોમિટિંગ, ડાયરિયા અને ફીવર રહે છે તો લિક્વિડ્સ કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરવાનું. એવરી 30 to 60 મિનિટ્સ લિક્વિડ રહેતું લેવાનું, તો તમને ડિહાઇડ્રેશન ના થાય અને તમને પ્રોપર એનર્જી મળી રહે. નોટિફાય ધ PHCP if vomiting, diarrhea or fever persist, if blood glucose level are higher than 250 to 300 mg, when ketonuria is present for more than 24 hours, when unable to take food or fluid for period of 4 hours, or when the illness persists for more than 2 days. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને આમાંથી લિસ્ટ ઓફ બિલો, તમને વોમિટિંગ, ડાયરિયા અને ફીવર પરસિસ્ટ રહે છે, મતલબ કન્ટિન્યુઅસ રહ્યા જ કરે છે, તો તરત જ PHCP નોટિફાઈ કરવાનું. જો તમારું બ્લડ ગ્લુકોઝ લેવલ 250 કે 300 ની વચ્ચે આવે છે, 250 થી પ્લસ હોય ને તો બી તમારે તરત જ એક્શન લેવાની. જો 300 અપ જશે ને તો કીટોએસિડોસિસ થઈ જશે. એટલે 250 to 300 થી વધારે આવે છે તો બી તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. તમને કીટોન્યુરિયા છે એટલે યુરિનની અંદર કીટોનનું પ્રેઝન્ટ છે પણ 24 અવર્સ કરતા વધારે તમને આવે જ છે, તમે 24 અવર્સ સુધી તમે એને મોનિટર કર્યું પણ એ ઓછું નથી થતું, આયા જ કરે છે, તો પણ તરત PHCP ને નોટિફાઈ કરવાનું. તમે ઇલનેસના લીધે તમે ફૂડ કે ફ્લુઇડ લઈ નથી શકતા, 4 અવર્સથી વધારે થઈ ગયો છે ટાઈમ, તમે કશું પાણી નથી પીધું, કશું ખવાયું નથી તમારાથી, એટલું બધું ફીવર ને એવું છે, તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. અને ઇલનેસ કોઈ બી બીમારી 2 દિવસથી વધારે થાય તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું કે તમારું પછી ઇન્સ્યુલિન ડોઝ, ગ્લુકોઝ રેગ્યુલેશનની જરૂર પડશે. જે ટાઈપ 1 ડાયાબિટીસ ક્લાયન્ટ છે એ. This is the important point, red point છે, that is so important. Monitor the client being treated for DKA closely for the signs of increased intracranial pressure. જેને બી DKA ની ટ્રીટમેન્ટ ચાલતી હોય એને ICP નું ક્લોઝ મોનિટરિંગ કરવાનું. કેમ? If the blood glucose level falls too far or too fast before the brain has time to equilibrate, water is pulled from the blood into the cerebrospinal fluid and the brain, causing cerebral edema and leads to increased intracranial pressure. જો બ્લડ ગ્લુકોઝ લેવલ રેપિડલી ડાઉન થઈ જાય, કાં તો બહુ જ ઓછું થઈ જાય, કાં તો બહુ જ ફટાફટ ઓછું થઈ જાય, તો બ્રેનને ટાઈમ નહીં મળે, એ ઇક્વિલિબ્રિયમ જ નહીં કરી શકે કે એકદમ ફટાફટ બેલેન્સ નહીં કરી શકે. તો એના લીધે જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે બ્રેનની અંદર એમાં ગ્લુકોઝ ઓછું છે અને બ્લડમાં ગ્લુકોઝ હજુ વધારે જ છે અને બ્લડમાં સડનલી ડાઉન થઈ ગયું, તો બ્લડ હાઇપોટોનિક થઈ ગયું અને જે ઓસ્મોલારિટી કમ્પેર ટુ શુગર, બ્લડ હાઇપોટોનિક થઈ ગયું અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ હાઇપરટોનિક થઈ ગયું છે ઇન ટર્મ્સ ઓફ ગ્લુકોઝ. તો જે બધું બ્લડનું જે બધું ફ્લુઇડ છે બધું સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં જતું રહેશે અને એના લીધે સેરેબ્રલ એડિમા થઈ જશે અને ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી જશે. અન્ડરસ્ટુડ? તો એ વસ્તુ ખાસ મોનિટર રાખવાની કે જ્યારે બી ડીકેની ટ્રીટમેન્ટ થાય તો સેરેબ્રલ એડિમા નહીં થવા દેવાનું. ડીકે કન્ડિશન્સ કમ્પ્લીટ ખબર પડી કે કશો ડાઉટ છે? ઓનલાઈન સ્ટુડન્ટ્સ? No, ma'am. ઓકે. જો જ્યારે બી તમને ડીકે રિલેટેડ વસ્તુ બી પૂછાય તો આ તમારા દિમાગમાં બધા જ પોઈન્ટ્સ ક્વેશ્ચન બી તમે સોલ્વ કરો ને ત્યારે બધું જ તમારે ઇમ્પ્લિમેન્ટ કરીને આન્સર સિલેક્ટ કરવાનો કે ઓકે આટલી બધી પોસિબિલિટીઝ છે અને આમાંથી બેસ્ટ ઓપ્શન કયો રહેશે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ હાઇપર ઓસ્મોલર હાઇપરગ્લાયસેમિક સિન્ડ્રોમ. તમે મતલબ આનું નામ ક્યારે સાંભળ્યું છે? ડુ યુ નો અબાઉટ HHS એનીથિંગ? કોઈને કશું ખબર હોય? No, ma'am. નથી ખબર? ઓકે, so let's start. હાઇપર ઓસ્મોલર હાઇપરગ્લાયસેમિક સિન્ડ્રોમ એ ટાઈપ 2 ડાયાબિટીસમાં થાય. ટાઈપ 1 માં અગર ગ્લુકોઝ બહુ જ ઇન્ક્રીઝ થઈ જશે તો એ ડાયાબિટીક કીટોએસિડોસિસમાં કન્વર્ટ થઈ જશે. સેમ ટાઈપ 2 માં અગર બ્લડ ગ્લુકોઝ બહુ જ ઇન્ક્રીઝ થઈ જાય અને સિવિયર હાઇપરગ્લાયસેમિયા થઈ જાય તો એમાં ડીકે નથી થતું પણ હાઇપર ઓસ્મોલર હાઇપરગ્લાયસેમિક સિન્ડ્રોમ થઈ જાય છે.
એમાં બી સેમ બ્લડ ગ્લુકોઝ લેવલ વધારે હોય છે, બધું જ થઈ જાય, ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ બી થઈ જાય, બસ ખાલી એસિડોસિસ નથી થતું, એટલો જ ડિફરન્સ છે એનો. એક્સ્ટ્રીમ હાઇપરગ્લાઇસેમિયા occurs without ketosis or acidosis. આ કન્ડિશનમાં હાઇપરગ્લાઇસેમિયા સેમ જે કીટો એસિડોસિસમાં જેટલું શુગર લેવલ ઇન્ક્રીઝ થતું હતું સેમ એટલું જ ઇન્ક્રીઝ થાય છે, બસ ખાલી કીટો એસિડોસિસ નથી થતો. The syndrome occurs most often in individuals with type 2 diabetes mellitus. DKA type 1 માં થાય અને HSS type 2 માં થાય. The major difference between HHS and DKA is that ketosis and acidosis do not occur with HHS. એટલું જ ખાલી ડિફરન્સ છે, બધું જ સેમ હશે, ખાલી કીટો એસિડોસિસ નથી થતું. Enough insulin is present with HSS to prevent the breakdown of fat for energy, thus preventing ketosis. કેમ આમાં HSS માં ડીકે નથી થતું? બીકોઝ એની જોડે ઇન્સ્યુલિન તો છે, ભલે એ રેઝિસ્ટિવ થઈ ગયું છે, પણ બોડીમાં ઇન્સ્યુલિન છે જે ફેટનું બ્રેકડાઉન નથી થવા દેતું એનર્જી માટે, અને એના લીધે ફેટનું બ્રેકડાઉન નથી થતું તો કીટોન્સ બી વેસ્ટ પ્રોડક્ટ નથી ફોર્મ થતા. અસેસમેન્ટ, એચએચએસ નું અસેસમેન્ટ જોઈ લઈએ. તો એનું ઓનસેટ કેવું છે? ગ્રેજ્યુઅલ મતલબ ધીરે 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 થશે, સડનલી નહીં થઈ જાય, એને થતા થોડોક ટાઈમ લાગશે. અને ક્યારે થશે? તો ઇન્ફેક્શનમાં, મેં જેમ કીધું કે ક્લાયન્ટ ઇન્ફેક્શનમાં હોય ત્યારે એનું બ્લડ ગ્લુકોઝ ઇન્ક્રીઝ થશે, ઇન્સ્યુલિનની ડિમાન્ડ વધશે, તો ઓલરેડી ક્લાયન્ટનું જે બ્લડ ઇન્સ્યુલિન ગ્લુકોઝ છે એ ઇન્સ્યુલિનથી રઝિસ્ટ થઈ ગયું છે, તો ક્લાયન્ટનું શુગર ઓર ઇન્ક્રીઝ થઈ જશે. અધર સ્ટ્રેસર્સ, પુઅર ફ્લુઇડ ઇન્ટેક. હવે આ બધાના કોઝિસ છે કે જેના લીધે એચએચએસ થઈ શકે છે ટાઈપ 2 ડાયાબિટીસમાં. હવે સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે? તો અલ્ટર્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ફંક્શન વિથ ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓલ્ટર થઈ જશે ડ્યુ ટુ સિવિયર હાઇપરગ્લાઇસેમિયા, ડિહાઇડ્રેશન થઈ જશે, ક્લાયન્ટને ઇલેક્ટ્રોલાઇટ લોસ થશે, સેમ એઝ ડીકે, બધું જ સેમ થશે, બસ ખાલી એક જ ડિફરન્સ છે કે એમાં એસિડોસિસ નથી થતું. સીરમ ગ્લુકોઝ મોર દેન 800 થઈ જશે, પેલામાં તો 300 ની પ્લસ જાય ટાઈપ 1 વાળાને તો તરત જ એસિડોસિસ થઈ જાય, આમાં તો સીરમ ગ્લુકોઝ 800 કરતા બી વધી ગયું છે, તો એટલું બધું હાઇપરગ્લાઇસેમિક હશે, વિચારો. ઓસ્મોલારિટી મોર દેન 350 મિલી ઓસ્મોલ્સ પર લીટર, એટલે જે બ્લડ ગ્લુકોઝ છે એ એટલું બધું હાઇપરટોનિક થઈ ગયું છે, ઓસ્મોલારિટી બહુ જ વધી ગઈ છે એની. સીરમ કીટોન્સ તમે ચેક કરશો, બ્લડની અંદર કીટોન્સ તો પોઝિટિવ હશે એચએચએસ માં? નો. નો, નેગેટિવ, બીકોઝ એમાં કીટોન્સ ફોર્મ નથી થતા, ફેટનું બ્રેકડાઉન નથી થતું. સીરમ પીએચ મોર દેન 7.4, એટલે એ એસિડોસિસ થતું જ નથી, એટલે સીરમ જે 4.5 7.45 છે એ નોર્મલ છે, તો 4 કરતા વધારે જ રહેશે. સીરમ HCO3 બાયકાર્બોનેટ છે એ બી 20 કરતા વધારે હશે. સીરમ સોડિયમ નોર્મલ હશે કાં તો ઓછું થઈ ગયું હશે સોડિયમ, એન્ડ સીરમ પોટેશિયમ એ પણ નોર્મલ હશે કાં તો ઓછું થઈ ગયું હશે, બીકોઝ આમાં એસિડોસિસ નથી થતું એટલે એલિવેટ ના થાય. BUN એલિવેટ હશે બીકોઝ ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ છે, એટલે BUN થોડુંક વધશે, ક્રિએટિનિન બી વધશે, અને યુરિનની અંદર કીટોન્સ નહીં જોવા મળે. બીજા બધા સિમ્ટમ્સ ડીકે જેવા છે, બસ ખાલી એસિડોસિસ નથી થતું એટલે એના અલગ છે. એસિડોસિસ નથી થતું એટલા માટે પોટેશિયમ બી નોર્મલ હોય કાં તો ઓછું હોય, સોડિયમ બી નોર્મલ હોય કાં તો ઓછું હોય, વધારે નહીં થાય. ઇન્ટરવેન્શન, એચએચએસ છે તો એની ઇન્ટરવેન્શન શું છે? તો આપણે ક્લાયન્ટનું ડિહાઇડ્રેશન ટ્રીટ કરવાનું અને હાઇપરગ્લાઇસેમિયા ટ્રીટ કરવાનું છે. તો ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ્સ ધ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ. ટ્રીટમેન્ટ ઇઝ સિમિલર ધેટ ફોર ધ ડીકે જેવી જ ટ્રીટમેન્ટ છે, બસ ખાલી આપણે એસિડોસિસની કોઈ ટ્રીટમેન્ટ નથી આપવાની. ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ્સ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ, કરેક્શન ઓફ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ એન્ડ ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન. એચએચએસની આ 3 જ ટ્રીટમેન્ટ છે કે ડિહાઇડ્રેશન છે એને ટ્રીટ કરો, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ થશે એને ટ્રીટ કરો, અને ઇન્સ્યુલિન આપીને શુગર ડાઉન કરો. પણ હા, એમાં બી ધ્યાન રાખવાનું રેપિડલી એકદમ ડાઉન ના થાય. ફ્લુઇડ રિપ્લેસમેન્ટ ઇન ઓર્ડર, આમાં તમે સ્લોલી ક્લાયન્ટને સ્ટાર્ટ કરી શકશો. તમે અગર ફ્લુઇડ સ્લોલી આપશો ને તો બી વાંધો નહીં આવે, પેલામાં તો તમારે સડનલી આપવું પડશે, નહીં તો એસિડોસિસ સિવિયર થઈ જશે તો ક્લાયન્ટ કેન ડાય. આમાં તો આ ક્લાયન્ટને તમે આઈસીયુમાં ના મૂકો ને ધીરે ધીરે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કરો કે ગ્લુકોઝ સડનલી ડાઉન ના થઈ જાય તો બી ચાલશે, બીકોઝ આમાં કશું એસિડિક થયું જ નથી બોડીમાં. Fluid replacement in the older client must be done very carefully because of the potential for heart failure. હવે કોઈ ઘરડું ક્લાયન્ટ હોય કે જેને એચએચએસ થઈ જાય, શુગર કંટ્રોલમાં ના રહે અને બહુ જ સિવિયર હાઇપરગ્લાઇસેમિયા થઈ જાય, તો એમને ડિહાઇડ્રેશન થાય ત્યારે એકદમ જ સાચવીને ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કરવાનું, બીકોઝ એમનું હાર્ટ બરાબર વર્ક નહીં કરતું હોય, તમે ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ થઈ જશે તો હાર્ટ ફેલ થઈ જશે.
Insulin plays a less critical role in the treatment of HHS than it does in the treatment of DKA. Insulin plays a less critical role in the treatment of HS than it does in the treatment of DKA because ketosis and acidosis do not occur. Dehydration alone may decrease the glucose level. હવે આમાં ઇન્સ્યુલિન તમારે એડમિનિસ્ટર કરવાનું હોય પણ એટલું બધું નહીં કે પેલામાં તમારે કેવું ઇન્સ્યુલિન પંપ સ્ટાર્ટ કરી દેવો પડતો હતો એવું નહીં, એની જરૂર નથી બીકોઝ આમાં કોઈ એસિડોસિસ કે એવું કશું થયું નથી. તમે ફ્લુઇડને જેવું ડિહાઇડ્રેશન કરવાનું ચાલુ કરી દેશો ગ્લુકોઝ ઓટોમેટિક બ્લડની અંદર ડાયલ્યુટ થઈ જશે અને ધીરે ધીરે ઓછું થવાનું સ્ટાર્ટ થશે. ઇન્સ્યુલિન આલવું પડશે પણ એવું નહીં કે ખાલી ઇન્સ્યુલિનથી જ તમે મેનેજ કરો કે ઇન્સ્યુલિન બહુ જ ક્રિટિકલ ઇમ્પોર્ટન્ટ છે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. ઇન્સ્યુલિન ઓછું આવશો તો બી એ બેલેન્સમાં આવી જશે બીકોઝ એમાં કોઈ કીટો એસિડોસિસ કે એવું કશું થતું નથી. ઓકે, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક પછી આપણે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ ટોપિક. એક્યુટ કોમ્પ્લિકેશન ઓફ ડાયાબિટીસમાં કઈ કઈ કન્ડિશન આપણે જોઈ? જે એક્યુટ કોમ્પ્લિકેશન છે ડાયાબિટીસ. હાઇપોગ્લાયસીમિયા, ડીકે Hypoglycemia and decay. યસ, અને HHS ત્રણ કોમ્પ્લિકેશન છે ડાયાબિટીસની જે એક્યુટ છે. એ તરત ડેવલપ બી થશે અને તરત આપણે એને ટ્રીટ કરીને મટાડી પણ શકીએ છીએ. તો સડનલી હાઇપોગ્લાયસેમિયા થઈ જાય. પ્લીઝ થોડું ધીમે બોલશો. સોરી, હાઇપોગ્લાયસેમિયા થશે સડનલી તો તમે એને તરત જ ટ્રીટ કરીને નોર્મલ કરી શકશો. ડીકે બી સડનલી ડેવલપ થશે તો બી એને તમે ટ્રીટમેન્ટ આપીને નોર્મલ કરી શકો છો. એક્યુટને સ્ટેબિલાઇઝ કરી શકો છો એક્યુટ કન્ડિશનને. અને HHS થશે તો બી એને ટ્રીટમેન્ટ આપીને તમે રિવર્સ કરી શકો છો. ધીસ આર ધ એક્યુટ કોમ્પ્લિકેશન્સ. હવે ક્રોનિક કોમ્પ્લિકેશન્સ છે જે ક્રોનિક ઇલનેસ જેમ કહીએ એ ક્રોનિક ઇલનેસ વી વિલ સી આફ્ટર બ્રેક. ટેક 5 મિનિટ્સ બ્રેક. with the chronic complications of diabetes. Diabetes ના લીધે chronic કયા complications થશે જે chronic છે which cannot be reversible. તો first છે diabetic retinopathy. What do you mean by diabetic retinopathy? હાઇપરગ્લાયસીમિયાના લીધે અફેક્ટ આઈ મતલબ રેટિના અને એની બ્લડ વેસલ્સ એને નર્વ. Yes, જે આઈઝ ને અફેક્ટ કરશે એને માઇક્રોવાસ્ક્યુલર છે એને પ્રોબ્લેમ ક્રિએટ કરશે જેને આપણે ડાયાબિટીક રેટિનોપેથી કહીશું. ડિસ્ક્રિપ્શન: a chronic and progressive impairment of the retinal circulation that eventually causes the hemorrhage. જે એક્સેસિવ મતલબ એક લાયનનું બ્લડ ગ્લુકોઝ લેવલ મતલબ પ્રોપર મોનિટર નથી મતલબ રહેતું કે એના લીધે ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે અને પ્રોગ્રેસિવ ઇમ્પેરમેન્ટ થશે એ વધ્યા જ કરશે. જે આઈઝની રેટિનલ સર્ક્યુલેશન છે જે આઈઝનું આગળનું જે માઇક્રો સર્ક્યુલેશન છે એની બ્લડ વેસલ્સ ડેમેજ કરી દેશે. અને બ્લડ વેસલ્સ ડેમેજ થશે તો સમટાઈમ્સ એ બ્લડ વેસલ્સ રપ્ચર થઈને અંદર બ્લીડિંગ બી થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો એના લીધે ઇવેન્ચ્યુઅલી હેમરેજ બી થયા કરશે આઈઝમાં ને એવું. પરમનન્ટ વિઝન ચેન્જીસ એન્ડ બ્લાઇન્ડનેસ કેન અકર. અગર જો ડાયાબિટીક રેટિનોપેથી વધ્યા જ કરે તો ક્લાયન્ટને પરમનન્ટ વિઝન ચેન્જીસ એટલે permanent blindness કે કશું બી આવી શકે છે. The client has difficulty with carrying out the daily task of blood glucose testing and insulin injection. હવે એની આઈઝ જ પ્રોપરલી વર્ક નથી કરી શકતી તો એને મતલબ ડેઈલી હવે બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગમાં બી પ્રોબ્લેમ થશે, ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવામાં બી ડિફિકલ્ટી થશે, બધી જ ડેઈલી ટાસ્કમાં બી એને પ્રોબ્લેમ થશે. અસેસમેન્ટ: જેને ડાયાબિટીક રેટિનોપેથી હશે એમાં કેવા આપણને અસેસ આપણે સાઇન એન્ડ સિમ્પટમ્સ શું જોઈ શકીએ તો ચેન્જ ઇન વિઝન કોઝડ બાય ધ રપ્ચર ઓફ સ્મોલ micro aneurysms in the retinal blood vessels. Aneurysm, what do you mean by aneurysm? વાઇડનિંગ ઓફ આર્ટરી મતલબ આર્ટરીનું વાઇડ થઈ આર્ટરી, જાય. યસ, આર્ટરી બલ્જ થઈ જશે. હવે જે એન્યુરિઝમ છે એ ગમે ત્યારે બ્રેક બ્લાસ્ટ થઈ શકે કે બ્રેક થઈ શકે. તો એના જે ક્લાયન્ટ છે એના વિઝનમાં ચેન્જીસ જોવા મળશે. કેમ એવું થાય છે? બીકોઝ જેની માઇક્રો એન્યુરિઝમ્સ છે બધી સ્મોલ બ્લડ વેસલ્સ છે માઇક્રો સર્ક્યુલેશન એ સ્મોલ બ્લડ વેસલ્સમાં બી એન્યુરિઝમ ક્રિએટ થઈ ગયું છે. એ રપ્ચર થઈ ગઈ તો એના લીધે બધું રેટિનલ બ્લડ વેસલ્સ બધું બ્લીડિંગ થવા લાગ્યું. તો એના લીધે ક્લાયન્ટને વિઝન ચેન્જીસ જોવા મળશે. બ્લડ વિઝન રિઝલ્ટ ફ્રોમ ધ મેક્યુલર એડિમા. હવે મેક્યુલા છે જે આઈઝનું સ્ટ્રક્ચર, આઈઝનું તમારે પતી ગયું હોય તો તમને ખ્યાલ હશે, ના પત્યું હોય તો જસ્ટ રિકોલ ફ્રોમ યોર એનાટોમી કે જે મેક્યુલા છે જ્યાં આઈઝનો ઇમેજ ને બધું ફોર્મ થાય તો
તો એ મેક્યુલા ડેમેજ થઈ જશે એડિમાના લીધે, તો બ્લડ વિઝન ક્લાયન્ટને થઈ જશે. સડન લોસ ઓફ વિઝન રિઝલ્ટ ફ્રોમ રેટિનલ ડિટેચમેન્ટ. હવે અંદર બ્લીડિંગ થશે તો જે રેટિના છે, જે રેટિનલ લેયર છે આઈઝનું ઇનર મોસ્ટ લેયર, એ ડિટેચ થઈ જશે. હવે રેટિના છે એ મેઇન લેયર છે, જો રેટિના જ ડિટેચ થઈ જશે તો ક્લાયન્ટને દેખાશે જ નહીં, તો સડનલી એનું વિઝન લોસ થઈ જશે. જો રેટિનલ ડિટેચમેન્ટ થઈ જશે તો કેટેરેક્ટ રિઝલ્ટ ફ્રોમ ધ લેન્સ ઓપેસિટી. અગર ગ્લુકોઝ બહુ જ વધ્યા કરે તો એના લીધે ક્લાયન્ટને કેટેરેક્ટ બી થઈ જાય, જે બહુ જ વધારે કોમન છે. કેટેરેક્ટ એ લેન્સ ઓપેસિટી, કેટેરેક્ટ મતલબ શું કે જેનો લેન્સ છે એ ઓપેક થઈ ગયો છે. તમે જોયું હશે કે ડાયાબિટીક વાળા ક્લાયન્ટને કેટેરેક્ટ વધારે થતું હશે. ઇન્ટરવેન્શન, એની આપણે ઇન્ટરવેન્શન શું કરી શકીએ જે લોકોને ડાયાબિટીસ રેટિનોપેથી હોય તો? મેન્ટેન સેફટી, બીકોઝ એમને દેખાતું નથી, વિઝન પ્રોબ્લેમ છે, તો સેફટી ખાસ મેન્ટેન કરવાની. અર્લી પ્રિવેન્શન વાયા ધ કંટ્રોલ ઓફ હાઇપરટેન્શન એન્ડ બ્લડ ગ્લુકોઝ લેવલ. આપણે ડાયાબિટીક રેટિનોપેથીને આપણે પ્રિવેન્ટ કરી શકીશું, આપણે એને ક્યોર નથી કરી શકવાના. તો અર્લી પ્રિવેન્શન સ્ટાર્ટ કરી દેવાનું. કેવી રીતે? તો આપણે કંટ્રોલ કરી શકીએ બ્લડ ગ્લુકોઝ અને હાઇપરટેન્શન, બીકોઝ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ દે આર ઇન્ટરકનેક્ટેડ. જો હાઇપરટેન્સિવ થઈ જશે ક્લાયન્ટ તો એને ડાયાબિટીસ થઈ જશે, જો ડાયાબિટીસ હશે તો એને હાઇપરટેન્શન થઈ જશે. તો આપણે બંને કંટ્રોલમાં રાખી શકીએ છીએ, તો ડાયાબિટીક રેટિનોપેથી ના થઈ શકે. Photocoagulation એટલે કે laser therapy may be done to remove the hemorrhagic tissue to decrease the scarring and prevent the progression of disease process. જેને હેમરેજ થઈ છે ત્યાં આગળ, હવે બધા જે ટિશ્યુઝ છે એ હેમરેજિક ટિશ્યુઝ છે, ડેમેજ ટિશ્યુઝ છે, એ ટિશ્યુને અંદર રાખવાનો કોઈ જ મતલબ નથી. જો અંદર રાખીશું તો એ ટિશ્યુમાં સ્કાર ફોર્મેશન થઈ જશે અને પછી ડિઝીઝ પ્રોગ્રેસ થયા જ કરશે. તો બેટર છે કે ડિઝીઝ પ્રોગ્રેશન અને સ્કાર ટિશ્યુ ફોર્મેશન ના થવા દેવું હોય તો આપણે લેઝર થેરાપીથી એ ડેમેજ ટિશ્યુને રિમૂવ કરી દેવાના. વિટરેક્ટોમી may be done to remove the vitreous hemorrhages and thus decreases the tension on the retina, prevent the detachment. Vitrectomy means વિટ્રસને રિમૂવ કરવા. વિટ્રસ શું છે? એક ટાઈપનું ફ્લુઇડ. એક ટાઈપ ઓફ કેવિટી જેમાં એક્વિયસ હ્યુમર એટલે કે વિટ્રસ ફ્લુઇડ હોય. લેટ મી શો યુ કે આ આઈ બોલ છે, ડોન્ટ ગો ઓન ધ ડ્રોઈંગ. આ એન્ટિરિયર ચેમ્બર છે, આ એન્ટિરિયર ચેમ્બર છે જ્યાં આઈરિસ પ્યુપિલ ને એવું હશે, અને આ પોસ્ટિરિયર ચેમ્બર છે, અહીંયાથી જે ઓપ્ટિક નર્વ છે એ જાય છે, બરાબર? તો આ અહીંયા આ બી આ જે પોસ્ટિરિયર ચેમ્બર છે આખું, એને વિટ્રસ બોડી કહેવાય, જેની અંદર એક્વિયસ હ્યુમર ઓર વિટ્રસ ફ્લુઇડ એ ફ્લુઇડ હોય. તો અગર વિટ્રસ હેમરેજીસ થશે, જે હેમરેજ થયું છે એ અહીંયા ભરાઈ જશે, આ વિટ્રસ હેમરેજીસ થશે તો એ રેટિનલ જે લેયર છે, આ જે અંદરનું લેયર છે એ રેટિના છે, એને ડેમેજ કરશે અને ડિટેચ થઈ જશે રેટિનલ લેયર. તો એ વસ્તુ ના થાય એના માટે આપણે જે વિટ્રસ હેમરેજ છે એને રિમૂવ કરવી પડશે. એટલે વિટ્રેક્ટોમી કરીશું અને ઓપનિંગ કરીને અને અંદરથી બધું જ જે હેમરેજ બ્લીડિંગ છે એ બધું આપણે રિમૂવ કરી દઈશું, તો રેટિના પર પ્રેશર ના પડે અને રેટિના ડિટેચ ના થઈ જાય. નેક્સ્ટ ઇઝ કેટેરેક્ટ રિમૂવલ વિથ ધ લેન્સ ઇમ્પ્લાન્ટેશન ઇમ્પ્રુવ્સ ધ વિઝન. જો ક્લાયન્ટને કેટેરેક્ટ થઈ જાય તો ક્લાયન્ટને કેટેરેક્ટ રિમૂવ કરી દેવાનું, લેન્સ ઇમ્પ્લાન્ટ કરી દેવાનું, કેટેરેક્ટની સર્જરી કરવાની, તો ક્લાયન્ટનું વિઝન ઇમ્પ્રુવ થઈ જાય. આપણે એ વસ્તુ ક્યોર નથી કરી શકવાના, એને ફરી બી થવાના ચાન્સીસ છે જ કેટેરેક્ટ, બીકોઝ એનું બ્લડ ગ્લુકોઝ કંટ્રોલમાં નથી, બટ ટેમ્પરરી કેટેરેક્ટની સર્જરી કરી શકીએ છીએ આપણે. Okay, first condition was over. Second chronic condition is diabetic nephropathy. What do you mean by diabetic nephropathy? Hyperglycemia directly affected to the kidney function. Kidneys, yes. Description: progressive decrease in the kidney function. જેમ blood vessels ડાયાબિટીસના લીધે આઈઝની blood vessels ડેમેજ થાય છે, એમ કિડનીઝની બી blood vessels ડેમેજ થશે. હવે કિડનીઝની blood vessel ડેમેજ થઈ જશે, કિડનીને ફંક્શન કરવા માટે બ્લડ પ્રોપર નહીં મળે, બીકોઝ એની blood vessels ડેમેજ થઈ જશે, જે કે કિડનીને સપ્લાય કરે છે. તો કિડનીને કામ કરવા માટે બ્લડ જ નહીં મળે તો કિડની નોર્મલ કામ નહીં કરી શકે અને કિડનીનું ફંક્શન ડિક્રીઝ થઈ જશે. એને આપણે ડાયાબિટીક નેફ્રોપેથી કહીએ છીએ. અસેસમેન્ટ: જેની કિડની ડેમેજ થઈ ગઈ છે તો એને કેવું અસેસ કરીશું? તો માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા. માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા મતલબ યુરિનમાં થોડું આલ્બ્યુમિન જોવા મળશે. યસ, યુરિનમાં સ્મોલ પાર્ટિકલ્સ કે સ્મોલ અમાઉન્ટ ઓફ આલ્બ્યુમિન પ્રેઝન્ટ હશે.
થર્સ્ટ, ક્લાયન્ટને એક્સેસિવ થર્સ્ટ થશે, ક્લાયન્ટ ફટીગ થઈ જશે, ક્લાયન્ટ અનેમિક થઈ જશે. કેમ અનેમિક? કેમ કે ઇરિથ્રોપોએટિન કિડની મતલબ સિક્રેટ યસ, કરે છે. ઇરિથ્રોપોએટિન હોર્મોન છે જે આરબીસી પ્રોડક્શન માટે જરૂરી છે એ કિડની સિક્રેટ કરે છે. પણ કિડની જ ડેમેજ થઈ ગઈ છે તો ઇરિથ્રોપોએટિન હોર્મોન જ સિક્રેટ નહીં થાય અને એ અલ્ટિમેટલી આરબીસી ફોર્મેશન નહીં થવા દે, તો ક્લાયન્ટ એનેમિક થઈ જશે, જે બી કિડની ડિઝીઝ વાળું છે. ક્લાયન્ટને વેઇટ લોસ થશે, સાઇન્સ ઓફ માલન્યુટ્રિશન જોવા મળશે, ફ્રીક્વન્ટ યુટીઆઈ થવાના ચાન્સીસ છે બીકોઝ ઓફ હાઇપરગ્લાઇસેમિયા, અને યુટીઆઈ થવાના ચાન્સીસ વધી જશે. એન્ડ સાઇન્સ ઓફ ન્યુરોજેનિક બ્લેડર. વોટ ડુ યુ મીન બાય ન્યુરોજેનિક બ્લેડર? ન્યુરોજેનિક બ્લેડર મીન્સ જે બ્લેડર છે એની નર્વ્સ ડેમેજ થઈ ગઈ છે તો એના લીધે એ બ્લેડર ન્યુરોજેનિક થઈ ગયું છે. ઓર એલ્સ બ્લેડરનો કંટ્રોલ લૂઝ થઈ જશે, ઓર ઈધર બ્લેડર લૂઝિસ ઇટ્સ કંટ્રોલ, ઓર બ્લેડર છે એ પેરાલાઇઝ થઈ જશે કે એ યુરિન એમ્પ્ટી નહીં કરી શકે. યા તો યુરિન હોલ્ડ નહીં કરી શકે, યા તો યુરિન એમ્પ્ટી નહીં કરી શકે, ગમે તે થઈ શકે. એનો મતલબ કે ન્યુરોજેનિક બ્લેડર થઈ ગયું છે. એના સાઇન્સ જોવા મળશે, એના બ્લેડરની નર્વ્સ ડેમેજ થઈ ગઈ છે તો એના સાઇન્સ શું છે? તો બ્લેડરને પ્રોપરલી હોલ્ડ, મતલબ જે ટાઈટ રાખવું જોઈએ એ નહીં રહે, બ્લેડર રિલેક્સ થઈ જશે. ઓર એલ્સ બ્લેડર જે યુરિન છે એને રિમૂવ નહીં થવા દે, બ્લેડર એકદમ પેરાલાઇઝ થઈ જશે તો યુરિન અંદર સ્ટોરનું સ્ટોર રહેશે. એનીથિંગ કેન હેપન. ઇન્ટરવેન્શન્સ ડાયાબિટીક નેફ્રોપેથીમાં આપણે શું કરી શકીએ? તો અર્લી પ્રિવેન્શન મેજર્સ ઇન્ક્લુડ ધ કંટ્રોલ ઓફ હાઇપરટેન્શન એન્ડ બ્લડ ગ્લુકોઝ લેવલ. એને આપણે પ્રિવેન્ટ જ કરી શકીએ છીએ, ક્યોર નથી કરી શકતા. તો મેઇન આપણું શું છે કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ચોઇસ છે. પણ હવે થઈ ગયું છે તો અસેસ વાઇટલ સાઇન્સ, મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, મોનિટર ધ બીયુએન, ક્રિએટિનિન એન્ડ યુરિન આલ્બ્યુમિન લેવલ્સ. એનાથી આપણને કિડની ફંક્શન આઈડેન્ટિફાઈ થશે. રેસ્ટ્રિક્ટ ડાયટરી પ્રોટીન, સોડિયમ એન્ડ પોટેશિયમ ઇન્ટેક એઝ પ્રિસ્ક્રાઇબ. કેમ પ્રોટીન, સોડિયમ અને પોટેશિયમ રેસ્ટ્રિક્ટ કરવાનું? કેમ કે બોડીમાં વધી જશે, કિડની એક્સક્રીટ નહીં કરી શકતી. યસ, કિડની પ્રોટીન એક્સક્રીટ નહીં કરી શકે, સોડિયમ પોટેશિયમ એ બધું એક્સક્રીટ નહીં કરી શકે. કોઈ બી કિડની ડિઝીઝ હોય તો આપણે પ્રોટીન, સોડિયમ અને પોટેશિયમને રેસ્ટ્રિક્ટ કરવાનું, એક્સેપ્ટ ફોર વન ડિઝીઝ કન્ડિશન કિડનીની, જેમાં આપણે પ્રોટીન હાઈ આપીએ છીએ. કઈ કન્ડિશન? નેફ્રોટિક સિન્ડ્રોમ. યસ, નેફ્રોટિક સિન્ડ્રોમ ઇઝ ધ ઓનલી કન્ડિશન કે જેમાં આપણે પ્રોટીન રીચ ડાયટ આપીએ છીએ. બાકી કોઈ બી કિડનીના ડિસઓર્ડર્સ હોય એમાં પ્રોટીન, સોડિયમ ને પોટેશિયમ નહીં આપવાનું. અવોઇડ નેફ્રોટોક્સિક હા, યસ. નેફ્રોટિક સિન્ડ્રોમ મતલબ નેફ્રોટિક સિન્ડ્રોમ, એમાં કિડનીઝ કમ્પ્લીટલી ડેમેજ થઈ છે. એની 4 મેઇન સાઇન્સ છે. એમાં જે પ્રોટીન છે એ બ્લડ વેસલ્સમાંથી લીક થઈને કિડની થ્રુ યુરિનમાં બહાર આવી જશે, એટલે પ્રોટીન યુરિયા થઈ જશે ક્લાયન્ટને. હવે પ્રોટીન બોડીની બહાર આવી જશે તો બ્લડની અંદર ઘટી જશે, એટલે બ્લડની અંદર જે પ્રોટીનનું કમ્પાઉન્ડ છે આલ્બ્યુમિન એ ઓછું થઈ જશે, એટલે હાઇપો આલ્બ્યુમિનેમિયા થશે. બ્લડની અંદર આલ્બ્યુમિન ઘટી જશે. લિપિડેમિયા, એક્સેસિવ જે લિપિડ ફોર્મેશન છે એ બ્લડની અંદર વધી જશે. અને ઓકે, બોડીમાં જે પ્રોટીન છે, પ્રોટીનનું કામ શું છે? બ્લડની અંદર જે પ્રોટીન સર્ક્યુલેટ કરતા હોય પ્લાઝમામાં, એ છે ને બ્લડની અંદર જે ફ્લુઇડ છે પ્લાઝમા એને હોલ્ડ કરી રાખે. અગર પ્રોટીન ઓછું થઈ જશે તો એ બધું જ જે ફ્લુઇડ છે એ વેસલ્સની બહાર જઈને એક્સ્ટ્રા સેલ્યુલર કમ્પાર્ટમેન્ટમાં જતું રહેશે. તેની લીધે જે નેફ્રોટિક સિન્ડ્રોમ હોય એમાં આખા બોડીમાં એડીમા જોવા મળશે. એટલા માટે એની ટ્રીટમેન્ટ તરીકે આપણે પ્રોટીન આપીએ છીએ, બીકોઝ બોડીમાં પ્રોટીન રહેતું જ નથી. કિડનીઝ લીક કરે છે પ્રોટીન. એ કન્ડિશનમાં જે વોમેન્સ કેપ્સ્યુલ હોય એમાં પ્રોબ્લેમ થઈ જાય અને કિડનીઝમાંથી પ્રોટીન લીક થઈ જાય. એના માટે આપણે એક્સ્ટ્રા પ્રોટીન રીચ ડાયટ આપવી પડે એવા ક્લાયન્ટને. દેટ વી વિલ સી ઇન રીનલ પ્રોબ્લેમ્સ. રીનલ પ્રોબ્લેમ્સ આપણે ડિટેલમાં જોઈશું નેફ્રોટિક સિન્ડ્રોમ. તો હવે ક્લાયન્ટની કિડનીઝ ડેમેજ છે તો આપણે નેફ્રોટોક્સિક મેડિકેશન્સ નહીં આપીએ. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર ડાયાલિસિસ પ્રોસિજર ઇફ પ્લાન. હવે ક્લાયન્ટની કિડની જો વધારે ડેમેજ થઈ ગઈ હોય તો ડાયાલિસિસ પ્રોસિજર બી આપણે સ્ટાર્ટ કરવી પડે. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇફ પ્લાન્ટ. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટ ઇફ પ્લાન્ટ. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ તો સાથે સાથે આપણને ખબર છે કે પેન્ક્રિયાસ બી કરવાનું હોય તો એ જ વખતે કરી દઈએ. તો એ વખતે બી જો પ્લાન થયો હોય તો એના માટે બી ક્લાયન્ટે પ્રિપેર કરી દેવાનું. Next condition is diabetic neuropathy. What do you mean by diabetic neuropathy? affect nervous system મતલબ Yes, જે નર્વ્સ છે એને ડેમેજ કરશે. હાઇપરગ્લાઇસેમિક સ્ટેટ છે એના લીધે નર્વ્સ ડેમેજ થઈ જશે. જનરલ deterioration of the nervous system
થ્રુ આઉટ ધ બોડી, આખા બોડીનું નર્વસ સિસ્ટમ ડાઉન થઈ જશે, એનું ફંક્શન ડિટોરિયોરેટ થઈ જશે, ડેમેજ થઈ જશે. કોમ્પ્લિકેશન્સ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ નોન હીલિંગ અલ્સર્સ ઓફ ધ ફીટ, ગેસ્ટ્રિક પેરેસિસ એન્ડ ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સ. હવે નર્વ્સ ડેમેજ થશે આખા બોડીની, તેમાં મેઇન કોમ્પ્લિકેશન શું છે? તો અલ્સર્સ ફોર્મ થઈ જશે. બીકોઝ ક્લાયન્ટની નર્વ્સ ડેમેજ છે, ક્લાયન્ટને ખબર જ નથી પડતી, કોઈ સેન્સેશન જ નથી આવતું. પેરિફેરલ નર્વ્સ ડેમેજ થશે, તમને કોઈ ટચ કરે છે, હોટ ને કોલ્ડ છે, કેમ ખબર પડે છે? બીકોઝ તમારી નર્વ્સ, જે પેરિફેરલ નર્વ્સ છે એ ઇન્ટેક્ટ છે, ક્લાયન્ટની એ ઇન્ટેક્ટ નથી. તો એના લીધે ચાન્સીસ છે કે ક્લાયન્ટને એવા અલ્સર્સ થશે ફૂટમાં, એ લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં અલ્સર્સ વધારે થાય. તો ફૂટમાં એવા અલ્સર્સ થશે કે જે જલ્દી હીલ નહીં થાય, તો નોન હીલિંગ અલ્સર્સ ફોર્મેશન થશે ન્યુરોપેથીના કોમ્પ્લિકેશન તરીકે. પછી ગેસ્ટ્રિક પેરેસિસ. ગેસ્ટ્રિક પેરેસિસ મતલબ પેરેસ્થેશિયા, એવી રીતે ગેસ્ટ્રિક પેરેસિસ. ગેસ્ટ્રિક જે સ્ટમક છે એમાં, એના મસલ્સમાં પેરાલિસિસ જોવા મળશે. જે સ્ટમક નોર્મલી ફૂડ ડાયજેસ્ટ કરીને ફટાફટ એમ્પ્ટી કરતું હતું એનું કન્ટેન્ટ ઇન્ટેસ્ટાઇનમાં, એ વસ્તુ સ્લો ડાઉન થઈ જશે, ઓર એલ્સ બહુ જ મતલબ ગ્રેજ્યુઅલ લોસ થઈ જશે, એટલું ફટાફટ વર્ક જ નહીં કરે. એન્ડ ઇરેક્ટાઇલ ડિસફંક્શન. ઇરેક્ટાઇલ ડિસફંક્શન એ મેલ સેક્સ્યુઅલ એબનોર્માલિટી છે, જેમાં એમનું પેનિસ ઇરેક્ટ ના થઈ શકે. ક્લાસિફિકેશન. ડાયાબિટીક ન્યુરોપેથી છે એનું ક્લાસિફિકેશન છે. તો ફર્સ્ટ છે ફોકલ ન્યુરોપેથી ઓર મોનોન્યુરોપેથી. એમાં શું થશે? તો ઇટ ઇન્વોલ્વ્સ અ સિંગલ નર્વ ઓર અ ગ્રુપ ઓફ નર્વ્સ, મોસ્ટ ફ્રીક્વન્ટલી ક્રેનિયલ નર્વ 3, જે કે ઓક્યુલોમોટર છે, એન્ડ એબ્યુસન્સ રિઝલ્ટિંગ ડિપ્લોપિયા. હવે જે ફોકલ ન્યુરોપેથી ઓર મોનો ન્યુરોપેથી છે એમાં કાં તો સિંગલ નર્વ ડેમેજ થાય, કાં તો ગ્રુપ ઓફ નર્વ ડેમેજ થાય. અને કયા ગ્રુપ ઓફ નર્વ ડેમેજ થશે? તો ક્રેનિયલ નર્વ 3, જે ઓક્યુલોમોટર છે, જે આઈઝની મૂવમેન્ટ માટે, એબ્યુસન્સ, એ બી આઈઝની મૂવમેન્ટ માટે જ રિસ્પોન્સિબલ છે. તો એ ડેમેજ થઈ જશે નર્વ્સ, તો ક્લાયન્ટને ડિપ્લોપિયા થશે. ડિપ્લોપિયા મીન્સ ડબલ વિઝન. ડબલ વિઝન. ક્લાયન્ટને બધું ડબલ ડબલ દેખાશે, બીકોઝ એની આઈઝની મૂવમેન્ટ અફેક્ટ થઈ ગઈ છે નર્વ્સના લીધે. નેક્સ્ટ છે સેન્સરી ઓર પેરિફેરલ ન્યુરોપેથી. એટલે જે પેરિફેરલ નર્વ્સ છે એ ડેમેજ થઈ છે. તો ઇટ અફેક્ટ્સ ધ ડિસ્ટલ પોર્શન ઓફ ધ નર્વ્સ, મોસ્ટ ફ્રીક્વન્ટલી ઇન ધ લોઅર એક્સ્ટ્રીમિટીઝ. જે ડિસ્ટલ પોર્શન છે, દૂરની નર્વ્સ છે, એમાં વધારે અફેક્ટ કરે છે. અને મોસ્ટ ફ્રીક્વન્ટલી જે લોઅર એક્સ્ટ્રીમિટીઝની નર્વ્સ છે એ વધારે એમાં અફેક્ટ થાય છે. અને જો લોઅર એક્સ્ટ્રીમિટીઝની નર્વ્સ અફેક્ટ થશે પેરિફેરલ નર્વ, તો ક્લાયન્ટને કશી બી ઇન્જરી થશે, કશું વાગી બી જશે ને, તો ક્લાયન્ટને ખબર જ નહીં પડે કે એને કશું વાગ્યું છે કે કશું થયું છે. અને અલ્ટિમેટલી ધીરે ધીરે અલ્સર ફોર્મ થઈ જશે. ક્લાયન્ટને મતલબ તમે જે ડાયાબિટીક ફૂટ વાળા ક્લાયન્ટ હોય, જેમનું ડ્રેસિંગ થતું હોય, તમે ક્લાયન્ટને ક્યારે ડ્રેસિંગ આસિસ્ટ કરાવ્યું છે? ગેંગ્રીન થઈ ગયું હોય અને તમે ડ્રેસિંગ આસિસ્ટ કરાવ્યું હોય? હેવ યુ એવર આસિસ્ટેડ ધેટ ક્લાયન્ટ ઇન ડ્રેસિંગ? જોયું છે, પણ જોડે ઉભા રહીને જોયું છે? ખાલી એમ જોયું છે કે ક્લાયન્ટને ડાયાબિટીક ફૂટ છે, એનું ડ્રેસિંગ નથી જોયું? ના, એવું નહીં જોયું. ઓકે. એ ક્લાયન્ટનું જ્યારે ડ્રેસિંગ થતું હોય ને, આપણને, તમને સહેજ બી વાગે, નોર્મલ પેઇન થશે, નોર્મલ ઇન્જરી થશે, તમારું ડ્રેસિંગ થતું હશે, ત્યારે ક્લાયન્ટ કેવી બૂમ પડે? ડાયાબિટીક ફૂટ વાળાનું જ્યારે ડ્રેસિંગ કરશે ને, તેને એટલું બધું પેઇન જ નહીં થાય, બીકોઝ એનું જે નર્વ્સ છે એ જ ડેમેજ છે. અને પેઇન થશે પણ બહુ જ ઓછું થશે. અને મેં એક ક્લાયન્ટને આસિસ્ટ કર્યું હતું ને, એનું તો બોન્સ દેખાતી હતી, અને અમે ડ્રેસિંગ બધું ઉખાડી કરતા હતા, પણ ક્લાયન્ટ એકદમ શાંતિથી સૂઈ જ રહ્યું હતું, એને કશી સેન્સેશન જ નતા આવતા. એટલી હદ સુધી એની પેરિફેરલ નર્વ્સ ડેમેજ થઈ ગઈ હતી. નેક્સ્ટ ઇઝ ઓટોનોમિક ન્યુરોપેથી. જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એ ડેમેજ થાય છે. તો સિમ્ટમ્સ વેરાઈ અકોર્ડિંગ ટુ ધ ઓર્ગન સિસ્ટમ ઇન્વોલ્વ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમનું ફંક્શન શું છે? ઓટોનોમિક નર્વસ સિસ્ટમ શું કામ કરે? ઓટોનોમિક સિમિલર ટુ વોટ? ઓટોમેટિક. મતલબ જાતે જ થાય. યસ, જે તમે નથી કરતા. બ્રીથિંગ તમે મતલબ વી બ્રીથ, પણ જે એનું મિકેનિઝમ છે એ તમે નથી કરતા, એની જાતે જ થાય છે. તો આપણી બોડીમાં જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એની જાતે જ બધા ફંક્શન્સ કરે છે. વી કેન નોટ કંટ્રોલ ઇટ. આપણે હાર્ટબીટને એવું કંટ્રોલ કરી શકીએ કે 2 સેકન્ડ હોલ્ડ કરીને પછી ફરી બીટ કરે? નો, વી કેન નોટ કંટ્રોલ ઇટ. તો એ બી અગર ડેમેજ થઈ જશે, પણ એ ડિપેન્ડ છે કે કયા સિસ્ટમની કે કયા ઓર્ગન્સની નર્વ ડેમેજ થઈ છે એના અકોર્ડિંગ. અગર હાર્ટની નર્વ્સ ડેમેજ થઈ હશે તો હાર્ટ રિલેટેડ સિમ્ટમ્સ હશે, લંગ્સ રિલેટેડ, કિડનીઝ રિલેટેડ, જે બી ઓર્ગન કે જે બી સિસ્ટમ અફેક્ટ થઈ હશે એના રિલેટેડ સિમ્ટમ્સ જોવા મળે. નેક્સ્ટ ઇઝ કાર્ડિયોવાસ્ક્યુલર.
કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં જો અફેક્ટ થઈ જાય તો શું થશે કે કાર્ડિયાક ડીનર્વેશન સિન્ડ્રોમ, heart rate does not respond to the changes in oxygenation needs and orthostatic hypotension occurs. હવે હાર્ટની નર્વ્સ છે એ ડેમેજ થઈ ગઈ છે. હાર્ટની નર્વ્સ ડેમેજ થઈ જાય એને શું કહેવાય? કાર્ડિયાક ડીનર્વેશન સિન્ડ્રોમ. એટલે હાર્ટની નર્વ્સ ડેમેજ થઈ ગઈ છે. એમાં નોર્મલી આપણે છે ને ઓક્સિજન ઓછું થઈ જાય આપણી બોડીમાં તો આપણી હાર્ટ રેટ કેવી થાય? ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય? ઓક્સિજન ઓછું થઈ જાય તો કમ્પન્સેશન માટે વધી જશે. યસ, કમ્પેન્સેટ કરવા માટે હાર્ટ વધારે પમ્પ કરશે. પછી તમે પાછું ઓક્સિજન પ્રોવાઈડ કરશો એટલે એને ખબર પડશે કે ઓકે ઓક્સિજન આવી ગયું છે તો એ રિલેક્સ થશે. પણ આ લોકોની નર્વ્સ ડેમેજ થઈ ગઈ છે એટલે એના હાર્ટને ખબર જ નથી પડતું કેવી રીતે ફંક્શન કરવું. તો એ રિસ્પોન્ડ જ નહીં કરે ઓક્સિજનેશન નીડના અકોર્ડિંગ. ક્લાયન્ટનું ઓક્સિજન ઓછું થઈ જશે તો એનું હાર્ટ તો એની રીતે જ કામ કર્યા કરશે. એને એ રિસ્પોન્ડ જ નહીં કરે કે મારે વધારે કામ કરવાનું છે કે કશું જ વર્ક નહીં કરી શકે અને ક્લાયન્ટને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન બી થઈ શકે છે જો કાર્ડિયાકની નર્વ્સ ડેમેજ થઈ જાય તો. નેક્સ્ટ પ્યુપિલરી. પ્યુપિલ્સની નર્વ, આજે બધી આપણે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જોઈએ છે એમ આપણે જોયું કે દરેક સિસ્ટમ વાઇઝ જે બી ઓર્ગન અફેક્ટ કરે તો પ્યુપિલ્સની નર્વ ડેમેજ થઈ જાય ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં તો પ્યુપિલ ડઝ નોટ ડાયલેટ ઇન રિસ્પોન્સ ટુ ડિક્રીઝ લાઇટ. નોર્મલ તમે જોયું હશે કે પ્યુપિલ પર લાઇટ પડે તો પ્યુપિલ કન્સ્ટ્રિક્ટ થઈ જાય, પછી લાઇટ જતી રહે તો પ્યુપિલ પાછું આમ નોર્મલ ડાયલેટ થાય. તો એનું પ્યુપિલ્સની નર્વ ડેમેજ થઈ ગઈ છે એટલે પ્યુપિલ ડાયલેટ કે કશું જ નહીં થાય. લાઇટ ઓછી થશે, અંધારામાં તમે જાઓ તો આપણી જે પ્યુપિલ્સ હોય ને એ ડાયલેટ થાય તો આપણને અંધારામાં વિઝન પ્રોપરલી દેખાય. જો પ્યુપિલ ડાયલેટ ના થાય તો આપણને અંધારામાં કશું દેખાઈ ના શકે. તો લાઇટ ડિક્રીઝ થશે તો આવા ક્લાયન્ટની પ્યુપિલ ડાયલેટ પણ નહીં થાય. હવે ગેસ્ટ્રિક ઓટોનોમિક જે નર્વસ સિસ્ટમ છે એ અફેક્ટ થઈ ગયું છે તો ડિક્રીઝ ગેસ્ટ્રિક એમ્પટીંગ. જે સ્ટમક છે એ ફટાફટ ખાલી નહીં થઈ શકે, ગેસ્ટ્રિક પેરાલિસિસ થઈ જશે, ગેસ્ટ્રોપેરેસિસ થઈ જશે. હવે અગર યુરિનરી સિસ્ટમની નર્વ્સ ડેમેજ થશે તો ન્યુરોજેનિક બ્લેડર થઈ જશે. ન્યુરોજેનિક બ્લેડર મીન્સ બ્લેડરની નર્વ ડેમેજ થશે. બ્લેડરની નર્વ ડેમેજ થઈ ગઈ છે તો બ્લેડર કેન નોટ હોલ્ડ ધ યુરિન ઓર એલ્સ બ્લેડર કેન નોટ એમ્પ્ટી ધ યુરિન. સ્કિનની જે નર્વ્સ છે ડેમેજ થઈ જશે તો સ્વેટિંગ ઓછું થઈ જશે ગ્લાયન્ટને. એડ્રિનલ ગ્લેન્ડની નર્વ્સ ડેમેજ થઈ જશે તો હાઇપોગ્લાયસેમિક અનઅવેરનેસ. વોટ ડુ મીન બાય હાઇપોગ્લાયસેમિક અનઅવેરનેસ? આપણે જોયું મતલબ ગઈકાલે કે પરમ દિવસે જ જોયું. ગઈકાલે જ જોયું આપણે હાઇપોગ્લાયસેમિક અનઅવેરનેસ. જે એક્યુટ કોમ્પ્લિકેશન હતી ડાયાબિટીસમાં હાઇપોગ્લાયસેમિયા એમ જ આપણે જોયું હતું. એક્સેસિવ મતલબ જે ગ્લુકોઝ ડાઉન થઈ જાય એટલે ડેન્જરસ મતલબ જે કન્ડિશન. હાઇપોગ્લાયસેમિક અનઅવેરનેસ એટલે ક્લાયન્ટને ખબર જ ના પડે, ક્લાયન્ટને સિમ્ટમ્સ જ શો ના થાય કે એને હાઇપોગ્લાયસેમિયા થઈ ગયું છે, અનઅવેર રહી જશે અને જ્યારે ખબર પડશે ત્યારે તો બહુ જ ઓછું થઈ ગયું હશે. કેમ? બીકોઝ એની બોડી રિએક્ટ નથી કરતી અને એડ્રિનલ ગ્લેન્ડના નર્વ્સ ડેમેજ થઈ ગયા છે એટલે હાઇપોગ્લાયસેમિક અનઅવેરનેસ થઈ જશે. ક્લાયન્ટને ખબર જ નહીં પડે કે એને હાઇપોગ્લાયસેમિયા છે. માઇલ્ડ સ્ટેજમાં જ ખબર પડી જાય તો આપણે ફટાફટ ટ્રીટ કરી શકીએ પણ એને ખબર જ નહીં પડે, અનઅવેર રહી જશે. રિપ્રોડક્ટિવ સિસ્ટમની નર્વ્સ ડેમેજ થશે તો ક્લાયન્ટને ઇમ્પોર્ટન્સ થશે અને પેઇનફુલ ઇન્ટરકોર્સ થશે. ઇમ્પોર્ટન્સ મીન્સ ઇનફર્ટિલિટી એન્ડ પેઇનફુલ ઇન્ટરકોર્સ એક્સપિરિયન્સ કરશે ક્લાયન્ટ. હવે અસેસમેન્ટ. આ ખાલી ઓટોનોમિક નર્વસ સિસ્ટમની આપણે જે નર્વ ડેમેજ થતી એ જોયું. હવે જનરલ ડાયાબિટીક ન્યુરોપેથીનું જનરલ અસેસમેન્ટ શું? તો ફાઇન્ડિંગ ડિપેન્ડ અપોન ધ ક્લાસિફિકેશન. કયા ક્લાસિફિકેશનનું છે, કઈ નર્વ્સ ડેમેજ થઈ છે. આપણે જોયા કે વોકલ ન્યુરોપેથી થઈ શકે છે, સેન્સરી ઓર ઓટોનોમિક. ઓટોનોમિકની અંદર બી બધા સબ ટાઇપ્સ હતા કે કાર્ડિયાકની, આઈઝની, સ્ટમકની, યુરિનરી એવી રીતે. તો એનું ફાઇન્ડિંગ્સ ડિપેન્ડ કરે છે કે કયા ક્લાસિફિકેશનનું છે. બટ સ્ટીલ પેરેસ્થેશિયા થઈ શકે છે બીકોઝ નર્વ્સ ડેમેજ થઈ છે તો પેરેસ્થેશિયા મીન્સ tingling જેવું ફીલ થાય. એ નર્વ્સ ડેમેજ થઈ છે એટલે એ જે બી ઓર્ગનની જે બી એરિયાની નર્વ્સ અફેક્ટ થશે ત્યાં આગળ ટિંગલિંગ સેન્સેશન થઈ જશે, નમ્બ થઈ જશે, એને સેન્સેશન નહીં આવે, એને પેરેસ્થેશિયા કહેવાય. ડિક્રીઝડ ઓર એબ્સેન્ટ રિફ્લેક્સ. વોટ ડુ મીન બાય ડિક્રીઝડ ઓર એબ્સેન્ટ રિફ્લેક્સ? રિફ્લેક્સ મીન્સ રિફ્લેક્સ એટલે હું તમને ચૂંટણી ભરીશ તો તમે શાંતિથી બેસી રહેશો? No.
તમે તરત જ રિફ્લેક્સ, તમારું ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે ને તમે તરત જ એને રિએક્ટ કરશો. એને રિફ્લેક્સિસ કહેવાય. તમને કશું ગરમ કે કશું ટચ કરે, કશું ઠંડુ બી ટચ કરે તો કેવું તમારું બોડી રિફ્લેક્સ ક્રિએટ કરે, એને રિફ્લેક્સ કહેવાય. તો જે એવા પેશન્ટ ના હશે ને એને રિફ્લેક્સ ઓછા થઈ જશે કાં તો એબસેન્ટ થઈ જશે. તમે એને ચૂંટલી બી ભરશો તો બી એને અસર જ નથી થતી, તો એની બોડી રિફ્લેક્સ કેવી રીતે જનરેટ કરે? તો એના રિફ્લેક્સિસ ઓછા થઈ જશે, એબસેન્ટ થઈ જશે. ડિક્રીઝ સેન્સેશન ટુ વાઇબ્રેશન ઓર લાઇટ ટચ. કશુંક વાઇબ્રેશન એને ફીલ નહીં થાય, કશુંક એકદમ લાઇટલી તમે ટચ કરશો તો એના બી સેન્સેશન ઓછા થઈ જશે. પેઇન, એકિંગ ઓર બર્નિંગ ઇન ધ લોઅર એક્સ્ટ્રીમિટીઝ. લોઅર એક્સ્ટ્રીમિટીઝની નર્વ્સ ડેમેજ થઈ છે એટલે પેરેસ્થેશિયાના લીધે પેઇન થશે, ક્લાયન્ટને એકિંગ થયા કરશે, દુખ્યા કરશે અને બર્નિંગ સેન્સેશન થશે. ખાલી ચડી જાય તો કેવું આપણને ટિંગલિંગ થાય તેવું બર્નિંગ સેન્સેશન થાય લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં. પુઅર પેરિફેરલ પલ્સીસ. જે પેરિફેરલ પલ્સીસ છે, પેડલ પલ્સીસ છે, જે એ બધી પલ્સીસ છે એ પુઅર હશે, આપણને પ્રોપરલી આઈડેન્ટિફાઈ નહીં થાય. સ્કિન બ્રેકડાઉન એન્ડ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. એમની સ્કિન બી બ્રેકડાઉન થવાનું સ્ટાર્ટ થઈ જશે અને ઇન્ફેક્શન થવાના બી ચાન્સીસ છે, સાઇન્સ ઓફ ઇન્ફેક્શન બી આપણને જોવા મળશે. વીકનેસ ઓર લોસ ઓફ સેન્સેશન ઇન ક્રેનિયલ નર્વ 3, 4, 5 એન્ડ 6. જે બી આ જે બધી ક્રેનિયલ નર્વ્સ છે એમાં વીકનેસ હશે કાં તો એનું સેન્સેશન લોસ થઈ જશે. ડિઝીનેસ એન્ડ પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન. ક્લાયન્ટને ચક્કર આવશે, એવું બધું થશે. નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા ઓર કોન્સ્ટિપેશન. ડિપેન્ડ છે કે જે બી નર્વ ડેમેજ થાય છે તો અગર હાઇપર એક્ટિવ થઈ જશે તો ડાયરિયા થઈ જશે, અને ઓવર એક્ટિવ મતલબ હાઇપર એક્ટિવ થઈ જશે તો ક્લાયન્ટને કોન્સ્ટિપેશન થઈ જશે. ઇનકોન્ટિનેન્સ જોવા મળશે, એટલે યુરિન છે એ હોલ્ડ નથી રહી શકતું એટલે ડ્રિબલિંગ થયા કરશે. ડિસ્પેરેન્યુરિયા. ડિસ્પેરેન્યુરિયા મતલબ Painful intercourse. પેઇનફુલ ઇન્ટરકોર્સ એનું ટર્મિનોલોજી છે, ડિસ્પેરેન્યુરિયા. ઇમ્પોર્ટન્સ જોવા મળશે ક્લાયન્ટમાં. હાઇપોગ્લાયસેમિક અનઅવેરનેસ જોવા મળશે, ક્લાયન્ટને આઈડેન્ટિફાય જ નહીં થાય કે એને હાઇપોગ્લાયસેમિયા થઈ ગયું છે. હવે ઇન્ટરવેન્શન્સ. આપણે ડાયાબિટીક ન્યુરોપેથી છે એને ક્યોર નથી કરી શકવાના, પણ આપણે સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ તો આપી શકીએ ક્લાયન્ટને રિલીફ રહે એના માટે. તો અર્લી પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ. કેરફુલ ફૂટ કેર ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રિવેન્ટ ટ્રોમા. ક્લાયન્ટને ડાયાબિટીક ફૂટ અને ગેંગ્રીન ફોર્મેશન ના થઈ જાય એના માટે ફૂટ કેર પહેલેથી જ આપવાની. એની નર્વ્સ આપણને ખબર પડે કે ડેમેજ થઈ ગઈ છે તો ફૂટ કેર પ્રોપરલી આપવાની એન્ડ એડમિનિસ્ટર મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ ફોર પેઇન રિલીફ. જે બી સાઈડની નર્વ્સ ડેમેજ થઈ હશે ત્યાં એને પેઇન થયા કરશે, ન્યુરોપેથિક પેઇન જેને કહીએ, તો પેઇન રિલીફ માટે આપણે મેડિકેશન આપી શકીએ છીએ ક્લાયન્ટ. ઇનિશિયેટ બ્લેડર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. હવે બ્લેડર એમ્પ્ટી નથી થતું તો એમ્પ્ટી કરવા માટેની ટ્રેનિંગ હોય, અને બ્લેડર હોલ્ડ નથી કરી શકતું તો યુરિનને હોલ્ડ કરવા માટે, યુરિનને કંટ્રોલ કરી રાખવાની ટ્રેનિંગ હોય તો એ બ્લેડર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. ઇન્સ્ટોલ ધ યુઝ ઓફ ઇસ્ટ્રોજન કન્ટેનિંગ લ્યુબ્રિકન્ટ્સ ફોર ધોઝ વિથ ડિસ્પેરેન્યુરિયા. જેમને પેઇનફુલ ઇન્ટરકોર્સ થતો હોય એમને આપણે લ્યુબ્રિકન્ટ્સ યુઝ કરવાનું કહી શકીએ છીએ. પ્રિપેર ધ ક્લાયન્ટ વિથ ઇમ્પોર્ટન્સ ફોર પિનાઇલ ઇન્જેક્શન ઓર અધર પોસિબલ ટ્રીટમેન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ. જે ક્લાયન્ટને ઇમ્પોર્ટન્સ હોય કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય તો એમના માટે પેનિસના ઇન્જેક્શન્સ આવે તો એ આપણે પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ, ઓર એલ્સ બીજી કોઈ બી ટ્રીટમેન્ટ એના ઓપ્શન્સ અવેલેબલ હોય તો આપણે પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. કાર્ડિયાક કોમ્પ્લિકેશન્સ કયા હોય તો મે ઇન્ક્લુડ માઇક્રોવાસ્ક્યુલર ડિઝીઝ, હાઇપરટેન્શન એન્ડ હાઇપરલિપિડેમિયા. જે આપણે હાર્ટના ચેપ્ટરમાં જોઈશું કે ડાયાબિટીસના લીધે જે હાર્ટની માઇક્રોવેસ્ક્યુલર, જે કોરોનરી આર્ટરીઝની માઇક્રોવેસ્ક્યુલર છે એ ડેમેજ થઈ શકે છે એટલે માઇક્રોવેસ્ક્યુલર ડિઝીઝ જોવા મળે. એ પેરિફેરલ બી હોઈ શકે, નોટ રિલેટેડ ટુ ખાલી હાર્ટ. પેરિફેરલ બી કાર્ડિયાક સિસ્ટમમાં જ આવે, સર્ક્યુલેટરી સિસ્ટમ આખું, તો એ બી ડેમેજ થઈ શકે છે. ક્લાયન્ટને હાઇપરટેન્શન બી થઈ શકે છે ડ્યુ ટુ ડાયાબિટીસ. ક્લાયન્ટને હાઇપરલિપિડેમિયા પણ થઈ શકે છે, લિપિડ્સ બી વધી જશે. તો ધીસ આર ધ સાઇન એન્ડ ઇન્ટરવેન્શન છે, તો આપણે એના રિલેટેડ ટ્રીટમેન્ટ આપવાની. હવે આપણે જોયું કે આપણે ફૂટ કેર આપી શકીએ છીએ ક્લાયન્ટને કે એને જે કોમ્પ્લિકેશન છે ડાયાબિટીક ફૂટ કે ગેંગ્રીન ફોર્મેશન એ અવોઇડ કરી શકીએ. તો લેટ્સ સી ધેટ પ્રિવેન્ટિવ ફૂટ કેર ઇન્સ્ટ્રક્શન. ક્લાયન્ટને શું ઇન્સ્ટ્રક્શન્સ આપવાના ફૂટ કેર રિલેટેડ? તો પ્રોવાઇડ મેટિક્યુલસ સ્કિન કેર એન્ડ પ્રોપર ફૂટ કેર. ક્લાયન્ટને સમજાવવાનું કે એકદમ પ્રોપરલી અને એકદમ મેટિક્યુલસ એટલે એકદમ મસ્ત રીતે સ્કિન હોય એને પ્રોપરલી કેર કરવાની, ક્લીન કરવાનું. ઇન્સ્પેક્ટ ફીટ ડેલી એન્ડ મોનિટર ફીટ ફોર રેડનેસ, સ્વેલિંગ ઓર બ્રેક ઇન ધ સ્કિન ઇન્ટિગ્રિટી. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારો ફૂટ છે એ ડેલી બંને, બોથ સિંગલ ને ફૂટ કહેવાય, બંનેને ફીટ કહેવાય, તો તમારા બંને પગ છે એને ડેલી ચેક કરવાનું, ઇન્સ્પેક્ટ કરવાનું. તમને ક્યાં ફૂટમાં રેડનેસ જોવા મળે, સ્વેલિંગ જોવા મળે કે સ્કિન થોડુંક બ્રેક ડાઉન થઈ ગયો હોય, આમ ઇન્ટિગ્રિટી એની બ્રેક થઈ હોય, કશું બી જોવા મળે તો તેને ઇન્સ્પેક્ટ કરવાનું, બીકોઝ એ જલ્દી હીલ નહીં થાય પછી. નોટિફાય ધ PHCP if redness or break in the skin occurs. અને તમને દેખાય કે રેડનેસ થઈ ગયું છે, સ્કિન બ્રેકડાઉન થયું છે તો તરત જ
PSCP ને નોટિફાઈ કરવાનું. અવોઇડ થર્મલ ઇન્જરીઝ ફ્રોમ હોટ વોટર, હીટિંગ પેડ એન્ડ બાથ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારું સેન્સેશન ઓછું થઈ ગયું છે તો તમને ગરમ પાણી તમે નાખશો, સ્કિન તો ડેમેજ થશે પણ ક્લાયન્ટને ગરમ નહીં લાગે. એવું નથી કે સ્કિન સેન્સેશન નથી એટલે સ્કિન ડેમેજ ના થાય. એક્સેસિવ હોટ વોટર હશે તો ક્લાયન્ટને સેન્સેશન નહીં આવે પણ ત્યાંની સ્કિન ડેમેજ થઈ જશે. તો થર્મલ ઇન્જરી ના થાય ફ્રોમ હોટ વોટર, હીટિંગ પેડ કે હોટ વોટર બાથ. તો એ ક્લાયન્ટને સમજાવવાનું કે એ વસ્તુ અવોઇડ કરવાની થર્મલ ઇન્જરીઝ. વોશ ફીટ વિથ વોર્મ, ગરમ પાણી નહીં, થોડુંક લ્યુક વોર્મ વોટરથી ફીટ વોશ કરવાનું. એન્ડ ડ્રાય થોરલી, અવોઇડ ફૂટ સોક્સ. એકદમ થોરલી ડ્રાય કરવાનું અને ક્લાયન્ટને સમજાવવાનું ફૂટ સોક નહીં કરવાનું. ફૂટ સોક મતલબ વી યુઝ ટુ ડુ ધેટ. આપણે લોકો કરતા હોઈએ છીએ ક્યારેક બહુ થાકી ગયા હોઈએ અને નવરાત્રીમાં ખાસ કરીએ. પલળવાના નહીં. નોર્મલી વોટ વી યુઝ ટુ ડુ ઇઝ કે થોડુંક લ્યુકવોર્મ વોટર કરીને આપણે એમાં પગ બોળીને રાખીએ થોડીક વાર તો આપણને બોડી રિલેક્સ થઈ જાય. તો ક્લાયન્ટને સમજાવવાનું કે એવું નહીં કરવાનું. યુ કેન વોશ વિથ વોર્મ વોટર બટ એને સોક નહીં કરી રાખવાના અને એકદમ થોરલી ડ્રાય કરી દેવાના. થોડુંક બી ભીનું નહીં રાખવાનું બીકોઝ થોડુંક બી ભીનું હશે, મોઇસ્ચર હશે તો ઇન્ફેક્શન થઈ જશે. અવોઇડ ટ્રીટિંગ કોન્સ, બ્લિસ્ટર્સ એન્ડ ઇનગ્રોન ટોનેલ્સ. કોન્સ એટલે તમે જોયું હશે કે તમે આપણે બહુ જ બધું મતલબ જ્યારે આપણે સ્ટુડન્ટ લાઈફમાં હતા ત્યારે લખવાનું વધારે આવતું હતું તો જે ફિંગર હોય ને એની ઉપર બમ્પ ફોર્મેશન થઈ જતું હતું, એને કોન્સ કહેવાય. તો જો પગમાં એવું કોન્સ થઈ ગયા હોય તો એને તોડવાના નહીં કે એને ટ્રીટ નહીં કરવાના. બ્લિસ્ટર્સ થયા હોય તો એને બી ટ્રીટ નહીં કરવાનું બીકોઝ તમે ફોડશો તો એ ઇન્જરી થઈ જશે અને એ હીલ નહીં થાય. ઇનગ્રોન ટોનેલ્સ હોય, જે નખ હોય એ ઇનગ્રોન થાય એટલે અંદરની સાઈડ ઉગે તો એ કશું જાતે કશું ટ્રીટ નહીં કરવાનું, તમારે હોસ્પિટલ જ જવાનું. ડુ નોટ ક્રોસ ધ લેગ ઓર વિયર ટાઇટ ગાર્મેન્ટ્સ ધેટ મે કન્સ્ટ્રિક્ટ ધ બ્લડ ફ્લો. ક્લાયન્ટને સમજાવવાનું કે એકદમ ટાઇટ ગાર્મેન્ટ્સ કે લેગ આમ ક્રોસ કરીને નહીં બેસવાનું બીકોઝ બ્લડ ફ્લો એ કન્સ્ટ્રિક્ટ થઈ જશે, બ્લડ ફ્લો પ્રોપર નહીં મળી રહે અને પછી પાછું અલ્સર ફોર્મેશન થઈ જાય. અપ્લાય મોઇસ્ચર લોશન ટુ ધ ફીટ બટ નોટ બિટવીન ધ ટોઝ. પગમાં મોઇસ્ચર લોશન રાખવાનું કે જે સ્કિન છે ડ્રાય આઉટ થઈને ઇરિટેશન ના થઈ જાય. તો એના માટે લોશન લગાવવાનું પણ ટોઝની વચ્ચે એટલે આંગળીઓની વચ્ચે નહીં લગાવવાનું બીકોઝ ત્યાં ઇન્ફેક્શન થઈ જશે પછી. પ્રિવેન્ટ મોઇસ્ચર ફ્રોમ અક્યુમ્યુલેટિંગ બિટવીન ધ ટોઝ. ક્લાયન્ટને સમજાવવાનું કે બે આંગળીઓ વચ્ચે કે મોઇસ્ચર ના અક્યુમ્યુલેટ થવું જોઈએ. Wear loose socks and well fitting, not tight. Shoes do not go barefoot. ક્લાયન્ટને સમજાવવાનું કે સોક્સ એકદમ લૂઝ પહેરવાના અને શૂઝ હોય એકદમ વેલ ફિટિંગ હોવા જોઈએ. નોટ ટુ ટાઈટ એન્ડ નોટ ટુ લૂઝ. એકદમ વેલ ફિટિંગ શૂઝ પહેરવાના અને બેરફૂટ ખુલ્લા પગે તો ક્યારેય નહીં નીકળવાનું. Wear clean cotton socks to keep the feet warm and change the socks daily. ક્લાયન્ટને કહેવાનું કે કોટનના સોક્સ પહેરે, બીજા બધા સોક્સ ના પહેરે. કોટન શું છે કે જે સ્વેટ છે એને એબ્ઝોર્બ કરી લે એટલે જે ફિટ છે એ ડ્રાય રહે અને ક્લીન રહે. અને ક્લાયન્ટને કહેવાનું કે સોક્સ ડેલી ચેન્જ કરવાના. અવોઇડ વિયરિંગ ધ સેમ પેર ઓફ શૂઝ 2 days in a row. ક્લાયન્ટને સમજાવવાનું કે આજે મતલબ આજના શૂઝ ફરી કાલે ને કાલે રિપીટ નહીં કરવાના બીકોઝ એ શૂઝ થોડીક વખત મૂકી રાખવાના, એમાંથી જે મતલબ સ્વેટ ને બધું હોય એ ક્લીન આઉટ થઈ જાય, એબ્ઝોર્બ થઈ જાય પછી એને પહેરવાના. તો સેમ ના સેમ 2 days માટે રિપીટ નહીં કરવાના. ફૂટવેર્સ અલગ અલગ રાખવાના. અવોઇડ વિયરિંગ ઓપન ટોડ શૂઝ ઓર શૂઝ વિથ અ સ્ટ્રેપ that goes between the toes. તો ક્લાયન્ટને સમજાવવાનું કે સેન્ડલ્સ કેવું નહીં પહેરવાનું કે જેમાં એમના અંગૂઠા અને આંગળીઓ બહાર રહેતી હોય કે એવા ટાઈપના સ્ટ્રેપ્સ વાળા બી નહીં પહેરવાના કે જે અંગૂઠાની વચ્ચેથી સ્ટ્રેપ જતી હોય, અંગૂઠાના ફિંગર્સને અલગ રાખે, એવું કશું જ નહીં પહેરવાનું. આખા શૂ કવર્સ, આખો તમારો પગ કવર થઈ જાય એવી જ વસ્તુ પહેરવાની. Check the shoes for cracks or tears in the lining and for the foreign objects before putting them on. શૂઝ પહેરતા પહેલા ખાસ ચેક કરી દેવાનું કે અંદર કશી ક્રેક્સ કે અંદર કશું ફાટેલું કે એવું કશું તો નથી કે કશું ફોરેન ઓબ્જેક્ટ તો નથી કે જે તમે જેવું નાખશો તમને ઇન્જરી થઈ જાય. તે પહેલા ચેક કરી લેવાનું બિફોર વિયરિંગ ધેમ. બ્રેક ઇન ન્યૂ શૂઝ ગ્રેજ્યુઅલી. ન્યૂ શૂઝ છે એને ગ્રેજ્યુઅલી યુઝ કરવાના બીકોઝ તમને ખબર છે કે નવી શૂઝ આપણે નવી વસ્તુ પહેરીએ તો આપણે શૂ બાઇટ થઈ જાય. તો આવા ક્લાયન્ટને શૂ બાઇટ થશે તો પાછો એ હીલ નહીં થાય. તો જે નવા શૂઝ છે ને ગ્રેજ્યુઅલી યુઝ કરવાનું ચાલુ કરવાનું. કટ ટો નેલ્સ સ્ટ્રેટ અક્રોસ ધ સ્મૂથ નેલ્સ વિથ એન એમરી બોર્ડ. જે ટો નેલ્સ છે પગના જે નેલ્સ છે એને સ્ટ્રેટ કટ કરવાના અને એનું જે એજીસ છે શાર્પ એજીસ એને એમરી બોર્ડ એટલે આપણે જે નેલ ફાઇલર જે કેવું હોય છે આમ કકરું
એનાથી ફાઇલિંગ કરીને પ્રોપરલી એને સ્મૂથ કરી દેવાના નેલ્સને. અવોઇડ સ્મોકિંગ નહીં કરવાનું, ક્લાયન્ટને સમજાવવાનું. ફોલો અપ વિથ ધ પોડિટરી રેફરલ એન્ડ રેકમેન્ડેશન એઝ નીડેડ. પોડિટરી રેફરલ એટલે જે ફૂટ કેર વાળા હોય ને સ્પેશિયલ, જે એનું જ કરતા હોય તો એના જોડે રેગ્યુલર ફોલોઅપ લેવાનું, એમનો રેફરલ આપવાનું, અને જે બી રેકમેન્ડેશન એવું બધું કહેતા હોય એ પ્રોપરલી ફોલો કરવાનું. નેક્સ્ટ ઇઝ કેર ઓફ અ ડાયાબિટીક ક્લાયન્ટ અંડરગોઈંગ સર્જરી. એવા ક્લાયન્ટ જે ડાયાબિટીસ વાળા છે અને સર્જરીમાં જતા હોય, જેમની સર્જરી હોય, તો એ લોકોનામાં ખાસ આપણે ધ્યાન રાખવું પડશે. બીકોઝ ડાયાબિટીસ છે, જે હીલ છે સર્જરીનું મતલબ વુન્ડ, એ પ્રોપર જલ્દી હીલ નહીં થાય. પછી એમને ડાયાબિટીસ છે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. તો જે ડાયાબિટીક ક્લાયન્ટ છે, જે સર્જરીમાં, જેમની રિસેન્ટ હવે સર્જરી કરવાની છે, કેવું છે, તો આપણે એવા ક્લાયન્ટને કેવી કેર આપવાની? તો ફર્સ્ટ પ્રી ઓપરેટિવ કેર આપણે શું ધ્યાન રાખીશું ડાયાબિટીક ક્લાયન્ટની? ચેક વિથ PHCP રિગાર્ડિંગ withholding oral hypoglycemic medications or insulin. PHCP જોડે આપણે કન્સલ્ટ કરી લેવાનું કે એની કોઈ હાઇપોગ્લાયસેમિક મેડિકેશન્સ કે ઇન્સ્યુલિન આપણે વિથહોલ્ડ કરવાનું છે કે નથી કરવાનું, એ પહેલેથી જ ડોક્ટર જોડે ડિસ્કસ કરી લેવાનું. Some long-acting oral anti-diabetic medications are discontinued 24 to 48 hours before surgery. અમુક મેડિકેશન્સ હોય લોંગ એક્ટિંગ હોય, એટલે તમે અત્યારે અમુક તમે જોઈ હશે કે ખાલી સવારે જ લેતા હશે અમુક ડાયાબિટીક ક્લાયન્ટ, તો એ આખા દિવસ સુધી એમનું બ્લડને શુગરને કંટ્રોલમાં રાખે, એટલે લોંગ એક્ટિંગ મેડિકેશન્સ કહેવાય. તો એવી મેડિકેશન્સ લેતું હોય ક્લાયન્ટ, તો એને 28 to 48 અવર્સ પહેલા જ એને હોલ્ડ ડિસકન્ટિન્યુ કરી દેવાની. કેમ આપણે ડિસકન્ટિન્યુ કરી દેવાની મેડિકેશન, એવું ક્વેશ્ચન ના છે કોઈને? કેમ તમે કે જોયું હશે. પેશન્ટને BM રાખવાનું હોય. રાખવાનું હોય તો Yes. hypoglycemic. યસ, પેશન્ટને આપણે ફૂડ નથી આપતા, ફ્લુઇડ નથી આપતા, અને પછી ઇન્સ્યુલિન કે ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ આપીશું હોય છે, તો ક્લાયન્ટ હાઇપોગ્લાયસેમિયામાં જતું રહેશે. અને પાછું આપણે એનેસ્થેસિયા આપીશું સર્જરી વખત, તો પછી ક્લાયન્ટનું પિક્ચર ત્યાં જ OT ટેબલ પર જ પતી જાય. That's why we have to withhold the medication. Metformin may need to be discontinued 48 hours before surgery and may not be restarted until the renal function is normal post-operatively. મેટફોર્મિન 48 અવર્સ પહેલેથી જ બંધ કરાવી દેવાની જો સર્જરી હોય તો ક્લાયન્ટને, અને ત્યાં સુધી ચાલુ નહીં કરવાની જ્યાં સુધી એનું રીનલ ફંક્શન સર્જરી પછી પ્રોપરલી ના થઈ જાય. બીકોઝ મેટફોર્મિન છે એ નેફ્રોટોક્સિક કહેવાય. જ્યારે મેટફોર્મિન ડાઈના કોન્ટેક્ટમાં આવે, કોઈ બી ડાઈ રિલેટેડ સ્ટડી કરવાની હોય, તો એની કિડનીઝને ડેમેજ કરી શકે છે. ધેટ્સ વાય જ્યાં સુધી કિડનીનું ફંક્શન પ્રોપર ના થઈ જાય, નોર્મલી રીસ્ટાર્ટ ના થઈ જાય, ત્યાં સુધી મેટફોર્મિન પોસ્ટ ઓપરેટિવલી સ્ટાર્ટ નહીં કરવાની. પોસ્ટ ઓપરેટિવલી યુ કેન મેનેજ ધ બ્લડ શુગર લેવલ વિથ ઇન્સ્યુલિન, પણ મેટફોર્મિન તરત સ્ટાર્ટ નહીં કરી દેવાનું. All the other oral anti-diabetic medications are usually withheld on the day of surgery. બીજી બધી જે છે નોર્મલી તમે અમુક હોય કે જમ્યા પહેલા જમ્યા પછી લેતા હોય, જે શોર્ટ એક્ટિંગ હોય, તો એ સર્જરીના દિવસથી જ મોર્નિંગમાં મતલબ સર્જરી હોય તો મોર્નિંગમાં જ ક્લાયન્ટને કહેવાનું કે મોર્નિંગનો ડોઝ ના લેતા, તો એ જ દિવસ તમે ખાલી વિથહોલ્ડ કરી શકો. પણ આ જે બધી મેડિકેશન છે 24 to 48 અવર્સ પહેલા બંધ કરવી પડે. Insulin dose may be adjusted or withheld if the insulin administration during surgery is planned. સર્જરી વખતે ડ્યુરિંગ સ્ટ્રેસ, જ્યારે બોડી સ્ટ્રેસમાં હોય, સર્જરી થાય, ઇલનેસ થાય, ત્યારે બ્લડ ગ્લુકોઝ શૂટ કરે, તો એ વખતે જરૂર પડશે ક્લાયન્ટને આલવાનું. તો ક્લાયન્ટને સમજાવવાનું કે કાં તો વિથહોલ્ડ કરવાનું તમારું ઇન્સ્યુલિનનો ડોઝ, કાં તો થોડોક ચેન્જ કરવાનું હોય, એડજસ્ટ કરવાનું હોય. કેમ? બીકોઝ સર્જરી પ્લાન કરી છે તો એ વખતે પાછું ફરી બીજું ઇન્સ્યુલિન આવશે, તો ઓવર ડોઝ ના થઈ જાય, એટલા માટે એના બી ડોઝીસમાં ચેન્જીસ કરવામાં આવે. મોનિટર બ્લડ ગ્લુકોઝ લેવલ, ભલે આપણે ઇન્સ્યુલિન નથી આપતા પણ એનું બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ કરતું રહેવાનું. જો આપણને થોડુંક બી રેઝ થતું લાગે તો આપણે થોડુંક ઇન્સ્યુલિન આપી શકીએ ક્લાયન્ટને, તો હાઇપરગ્લાયસેમિક ના થઈ જાય ડ્યુરિંગ સર્જરી. એડમિનિસ્ટર આઈવી ફ્લુઇડ એઝ પ્રિસ્ક્રાઇબ, ક્લાયન્ટને NBM રાખે છે તો આઈવી ફ્લુઇડ્સ આપણે આલવા પડે ક્લાયન્ટને. આ બધી પ્રી ઓપરેટિવ કેર છે. પોસ્ટ ઓપરેટિવ કેર, ક્લાયન્ટની સર્જરી થઈ ગઈ છે, ડાયાબિટીક ક્લાયન્ટ છે, એની બીજી કોઈ બી સર્જરી કરાવવાની હતી, પતી ગઈ છે, પછી શું ધ્યાન રાખવાનું? તો એડમિનિસ્ટર IV ગ્લુકોઝ એન્ડ ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ until the client can tolerate oral feeding. જ્યાં સુધી એના ઓરલ ફીડિંગ સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી IV ગ્લુકોઝ બી આલવાનું અને ઇન્સ્યુલિન બી આલવાનું, બીકોઝ ક્લાયન્ટની બોડી અત્યારે સ્ટ્રેસમાં છે, તો ઇમ્બેલેન્સ થઈ જશે. એટલે ક્લાયન્ટને ઇન્સ્યુલિનથી હાઇપોગ્લાયસેમિયા ના થઈ જાય એના માટે થોડું થોડું ગ્લુકોઝ, IV ગ્લુકોઝ બી આલવાનું અને ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન બી સ્ટાર્ટ કરી દેવાનું, જ્યાં સુધી ક્લાયન્ટ હવે કમ્પ્લીટલી ઓરલી લેતું ના ચાલુ થઈ જાય ત્યાં સુધી.
Administer supplemental short-acting insulin as prescribed based on the blood glucose result. બ્લડ ગ્લુકોઝ રિઝલ્ટ કેવા છે એના અકોર્ડિંગ શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન આપણે આપી શકીએ છીએ ક્લાયન્ટને. મોનિટર બ્લડ ગ્લુકોઝ લેવલ ફ્રીક્વન્ટલી, એસ્પેશિયલી ઇફ ધ ક્લાયન્ટ ઇઝ રિસીવિંગ ધ પેરેન્ટલ ન્યુટ્રિશન. ક્લાયન્ટને કંઈક મેજર સર્જરી કરી છે, જીઆઈ સર્જરી કરી છે, તો ક્લાયન્ટને આપણે પેરેન્ટલ ન્યુટ્રિશન આપીએ છીએ કે ડાયરેક્ટ જ બ્લડ સર્ક્યુલેશનમાં આપણે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરીએ છીએ. ક્લાયન્ટ ઓરલી અત્યારે નથી ખાઈ શકતો, નથી આપવાનું એને, તો એવા ટાઈમે બ્લડ ગ્લુકોઝ ખાસ ચેક કરવાનું, બીકોઝ પેરેન્ટલ ન્યુટ્રિશનમાં બી ગ્લુકોઝ તો હોય જ, એ બધું જ હોય એમાં, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ્સ તમે ડાયરેક્ટ પેરેન્ટલ રૂટથી આપો છો. When the client is tolerating food, ensure that the client receives an adequate amount of carbohydrates daily to prevent hypoglycemia. હવે ક્લાયન્ટ ચલો ફૂડ ટોલરેટ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, ફૂડ લઈ શકે છે જાતે, તો એ તમારું કામ છે કે હવે તમે પ્રોપરલી એન્શ્યોર કરો કે નોર્મલી કાર્બોહાઈડ્રેટ લે છે તો હાઇપોગ્લાઇસેમિયામાં ના જતો રહે. બાકી ક્લાયન્ટને એ લોકોને સમજાય હોય કે તમારે ડેલી આટલી મેડિસિન લેવાની, તો એ તો લઈ જ લેશે, પણ એને એવું નથી ખબર, એવું કહેશે કે સર્જરી પછી મને ખવાતું નથી, ઓછું ખવાય છે, અને મેડિસિન એટલી ને એટલી જ લે છે કે ડોક્ટરે કીધું છે એક ગોળી લેવાનું એટલે લઈ લેશે, પછી હાઇપોગ્લાઇસેમિયા થઈ જશે. તો એ આપણું કામ છે કે એન્શ્યોર કરીએ કે એમનું કાર્બોહાઈડ્રેટ ઇન્જેક્શન પ્રોપર છે કે નહીં, એડિક્વેટ છે કે નહીં. Client is at higher risk for cardiovascular and renal complications post-operatively. જે ડાયાબિટીક ક્લાયન્ટ છે એમને રિસ્ક વધારે છે, હાર્ટ રિલેટેડ અને રિનલ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થવાના રિસ્ક બહુ જ વધારે છે. Client is also at a risk for impaired wound healing due to diabetes. એમનું wound healing બી impaired છે, તો એના માટે બી રિસ્ક છે. તો એવા ક્લાયન્ટમાં કોઈ જેવો ચાન્સ નહીં લેવાનો કે એમને કોમ્પ્લિકેશન્સ અરાઇઝ થાય, એ રિસ્ક પર છે. Okay, so this is the end of chapter. Let me see the time. 15 minutes છે, નવું ચેપ્ટર બી સ્ટાર્ટ નહીં થાય. Okay, so let's do a quick revision of today's class. કે આજે આપણે શું જોયું? આજે આપણે જોયું ડાયાબિટીક કીટોએસિડોસિસ. ડાયાબિટીક કીટોએસિડોસિસમાં શું થશે? હાઇપરગ્લાયસેમિયાના લીધે કીટોન વધી જશે. બોડીમાં, યસ. અને કેમ હાઇપરગ્લાયસેમિયા થાય છે? હાઇપરગ્લાયસેમિયા કેમ થાય? Due to બોડીમાં તો illness. પછી કન્ડિશન છે, ઇલનેસ છે કે જેના લીધે બોડી સ્ટ્રેસમાં છે. સ્ટ્રેસ શેના લીધે થઈ શકે? સર્જરી, ઇલનેસ કે કશું બી ઇમોશનલ સ્ટ્રેસ કે કશું, બોડી સ્ટ્રેસમાં છે એટલા માટે. ઓરેલ્સ ક્લાયન્ટે ઇન્સ્યુલિન ઓછું લીધું છે, ઓરેલ્સ મિસ થઈ ગયું છે ડોઝ, તો એના લીધે શુગર બહુ જ હાઈ થઈ જશે અને એના લીધે ફેટ બ્રેકડાઉન ચાલુ થઈ જશે અને પછી ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ થઈ જશે, કીટોન ફોર્મેશન થઈ જશે ફેટ બ્રેકડાઉનના લીધે, અને ક્લાયન્ટ વિલ એન્ડ અપ હેવિંગ ડાયાબિટીક કીટોએસિડોસિસ. આપણે એનું અસેસમેન્ટ જોયું કે આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. ઇન્ટરવેન્શન્સ, એની ઇન્ટરવેન્શન્સમાં શું ધ્યાન રાખવાનું? પ્લીઝ સમવન સ્પીક. ઇન્ટરવેન્શન્સમાં શું ધ્યાન રાખવાનું? પોટેશિયમ ને મતલબ બેલેન્સ જોવાનું કે વધી ના જાય, ઘટી ના જાય. ડાયાબિટીક કીટોએસિડોસિસમાં શું ટ્રીટમેન્ટ કરીશું? તો આપણે ડિહાઇડ્રેશન છે એને ટ્રીટ કરવું પડશે ફ્લુઇડથી. શુગર બહુ વધારે છે એને ટ્રીટ કરવું પડશે. એસિડોસિસ છે એને ટ્રીટ કરવું પડશે, અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બેલેન્સ છે એને ટ્રીટ કરવું પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એવા જે ક્લાયન્ટ છે એમને આપણે ફ્લુઇડ પહેલા આપી દેવાનું, નોર્મલ જે સલાઈન છે એ ફ્લુઇડ આપીને એને પહેલા બોડીમાં જે વાસ્ક્યુલર જે ઓછું થઈ ગયું છે ઇન્ટ્રાવાસ્ક્યુલર કોમ્પોનેન્ટને એ સ્ટેબિલાઇઝ કરી દેવાનું. એક વખત એ સ્ટેબિલાઇઝ થઈ જાય પછી આપણે હાઇપોટોનિક સોલ્યુશન્સ આપીને જે ફ્લુઇડ છે ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસનું એ સેલ્સમાં નાખી શકીએ, એટલે સેલ્સને બી પાછા રિવાઇવ કરી શકીએ. અને ડ્યુરિંગ આ ટ્રીટમેન્ટ ચાલતી જ હોય ત્યારે જ આ પોઈન્ટમાં ડેક્સ્ટ્રોઝ અને ઇન્સ્યુલિન બધું જ આપી દેવાનું, એટલે સડનલી ગ્લુકોઝ ડાઉન બી નથી જાય અને ઇન્સ્યુલિન ધીરે ધીરે બ્લડ ગ્લુકોઝને ડાઉન કરતું રહે. અગર સડનલી આપણે રેપિડ ફ્લુઇડ ટ્રાન્સફ્યુઝન કરી દઈશું અને રેપિડલી ગ્લુકોઝ ડાઉન થઈ જશે તો શું થશે? ક્લાયન્ટને સેરેબ્રલ એડીમા થઈ જશે. કેમ? બીકોઝ જે બ્લડ સેરેબ્રલ ફ્લુઇડ છે એમાં બી ગ્લુકોઝ છે અને બ્લડમાં બી ગ્લુકોઝ છે, તો ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરશે, બંને બાજુ સેમ અમાઉન્ટ ઓફ ગ્લુકોઝ હશે. હવે તમે સડનલી બ્લડનું ગ્લુકોઝ ઓછું કરી દીધું, તો બ્રેનમાં તો એટલું ને એટલું જ છે, તો બ્લડનું હાઇપોટોનિક થઈ ગયું, તો બધું ફ્લુઇડ બ્રેનમાં જતું રહેશે અને પછી સેરેબ્રલ એડીમા થઈ જશે. તો એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે આપણે ધ્યાનથી આપીએ છીએ. હવે જે પોટેશિયમ છે, તમે જેવું આઈવી ફ્લુઇડ ને બધું સ્ટાર્ટ કરશો તો પોટેશિયમ સડનલી ડ્રોપ થઈ જશે. તો એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે આપણે પોટેશિયમનું બી ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરવું પડે, પણ ખાસ ધ્યાન રાખવાનું કે
કિડનીઝ નું ફંક્શન કેવું છે. તમે ઇન્સ્યુલિન આપો એના લીધે બી પોટેશિયમ પાછું ડાઉન થાય. ઇન્સ્યુલિન શું કરશે, ગ્લુકોઝને અને પોટેશિયમને સેલ્સની અંદર નાખી દેશે. તો પોટેશિયમ તરત બી એકદમ ડાઉન ના થઈ જાય, એના માટે બી આપણે પોટેશિયમ બી ચાલુ કરવું પડશે. તો આટલી બધી ટ્રીટમેન્ટ આપવી પડે એમાં. જે સેરેબ્રલ એડિમા વાળું છે કોન્સેપ્ટ, ધેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, તો એ ખાસ ધ્યાન રાખવાનું. ઇલનેસ વખતે આપણે ક્લાયન્ટને શું સમજાવવાનું, ધેટ વી હેવ સીન. ધેન નેક્સ્ટ કન્ડિશન વોઝ હાઇપર ઓસ્મોલર હાઇપરગ્લાયસેમિક સિન્ડ્રોમ. વોટ ડુ યુ મીન બાય હાઇપર ઓસ્મોલર હાઇપરગ્લાયસેમિક સિન્ડ્રોમ? હાઇપરગ્લાયસેમિયા થઈ જાય પણ એસિડોસિસ કે કીટોસિસ ના. અને કયા ટાઈપના ડાયાબિટીસમાં થશે HHS? Type 2. યસ, ટાઈપ 2. અને ડીકે કયા ટાઈપના ડાયાબિટીસમાં થશે? 1. ટાઈપ 1 માં. સેમ જસ્ટ લાઈક ડીકેએ, એમાં શુગર બધું એટલું શૂટ થશે, બટ ખાલી કીટોન્સ અને એસિડોસિસ નથી થતું, એટલે ડીકેએ નથી થતું. ધેટ ઇઝ ડિફરન્સ. ટ્રીટમેન્ટ બી ડીકે જેવી છે. આપણે ફ્લુઇડ ડિહાઇડ્રેશન થશે એટલે ફ્લુઇડ આપવું પડશે. ક્લાયન્ટનું શુગર વધારશે એટલે શુગર ઓછું કરવું પડશે, ઇન્સ્યુલિન આપીશું આપણે. અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે તો એને બી ટ્રીટ કરીશું. આમાં ખાલી એવું નથી કે ઇન્સ્યુલિન તમે બહુ મેજર રોલ પ્લે નથી કરતો, બીકોઝ તમે ફ્લુઇડ સ્ટાર્ટ કરશો એટલે ધીરે ધીરે શુગર ઓછું થશે એટલે પાછું તમે ઇન્સ્યુલિન બી આપો છો. એટલે એ ડીકે જેટલું આમ એ નથી ઇમ્પોર્ટન્ટ, એનો ક્રિટિકલ રોલ નથી ઇન્સ્યુલિનનો આમાં. નેક્સ્ટ વી હેવ સીન ક્રોનિક કોમ્પ્લિકેશન્સ ઓફ ડાયાબિટીસ. તો ક્રોનિક કોમ્પ્લિકેશન્સમાં ફર્સ્ટ છે ડાયાબિટીક રેટિનોપેથી. જે આઈઝની માઇક્રોવેસ્ક્યુલર સ્ટ્રક્ચર છે, બ્લડ વેસલ્સ, એને ડાયાબિટીસના લીધે એ ડેમેજ થઈ જાય છે. એનું આપણે અસેસમેન્ટ જોયું, ઇન્ટરવેન્શન્સ જોયા. વી કેન નોટ ક્યોર ધ ક્રોનિક કોમ્પ્લિકેશન્સ. આપણે એને રિવર્સ નથી કરી શકવાના, આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. અને જે સિમ્પ્ટોમેટિક્સ, જે બી ક્લાયન્ટને પ્રોબ્લેમ થાય છે ડ્યુ ટુ ધીસ કન્ડિશન, એને આપણે રિઝોલ્વ કરી શકીએ. નેક્સ્ટ વી હેવ સીન ડાયાબિટીક નેફ્રોપેથી. કિડનીઝની બ્લડ વેસલ્સ ડેમેજ થાય છે એટલે કિડનીઝને પ્રોપર બ્લડ સપ્લાય નથી મળતો અને એના લીધે કિડની ફંક્શન ડેમેજ થઈ ગયું છે. એનું આપણે અસેસમેન્ટ જોયું, એને આપણે ઇન્ટરવેન્શન જોયા, ટ્રીટમેન્ટ જોઈ. નેક્સ્ટ વી હેવ સીન ડાયાબિટીક ન્યુરોપેથી. ડાયાબિટીસના લીધે બધી નર્વ્સ ડેમેજ થઈ જાય છે. તો એનું 3 ટાઈપ્સના છે કે ફોકલ ન્યુરોપેથી થાય, સેન્સરી ઓર પેરિફેરલ, ઓર ઓટોનોમિક ન્યુરોપેથી. ઓટોનોમિકમાં જે બી સિસ્ટમ ઇન્વોલ્વ હશે એના રિલેટેડ સિમ્ટમ્સ હશે. અને પછી આપણે એનું અસેસમેન્ટ જોયું અને એની ટ્રીટમેન્ટ જોઈ કે આપણે શું કરી શકીએ છીએ. આમાં ખાસ ધ્યાન શું રાખવાનું કે જે સેકન્ડ ક્લાસિફિકેશન હતું કે પેરિફેરલ નર્વ્સ ડેમેજ થઈ જાય તો એને લોઅર લિમ્સમાં વધારે અફેક્ટ કરે અને ફૂટ અલ્સર્સ થઈ જશે, ગેંગ્રીન ફોર્મેશન થઈ જશે. તો એ વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે આપણે ક્લાયન્ટને સમજાવ્યું કે તમારે કેવી રીતે ફૂટ કેર કરવાની, ધેટ વી હેવ સીન. હવે જે ક્લાયન્ટ ડાયાબિટીક છે એમને કોઈ બી સર્જરી કરવાની છે તો આપણે શું ધ્યાન રાખવાનું, તો પ્રી ઓપરેટિવ કેરમાં આપણે શું ધ્યાન રાખીએ કે એમની જે બી મેડિકેશન્સ છે એ વિથહોલ્ડ કરી દેવાની, એમનું બ્લડ ગ્લુકોઝ ચેક કરવાનું અને આઈવી ફ્લુઇડ આપવાનું. બસ આ જ પ્રી ઓપરેટિવ કેર છે ડાયાબિટીક લાઇનની એક્સ્ટ્રા, નોર્મલ પ્રી ઓપરેટિવ કરતા એક્સ્ટ્રા. અને પોસ્ટ ઓપરેટિવ એમનું શું ધ્યાન રાખવાનું, તો ગ્લુકોઝ ઇન્સ્યુલિન પ્રોપર જાય, એક ફૂડ પ્રોપર લે, એમનું બ્લડ ગ્લુકોઝ નોર્મલ રહેવું જોઈએ, બહુ વધારે બી નહીં બહુ ઓછું બી નહીં. એ ખાવાનું બી પ્રોપર ખાતા હોવા જોઈએ, એવું ના થઈ જાય કે હાઇપોગ્લાયસેમિયામાં જતા રહે. અને આવા ક્લાયન્ટને હાર્ટના અને કિડનીઝના રિસ્ક થવાના કોમ્પ્લિકેશન્સ વધારે છે અને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે. તો એના માટે બી આપણે ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટને કોમ્પ્લિકેશન અરાઇઝ ના થઈ જાય. એની ડાઉટ ઇન ધીસ ચેપ્ટર? નો. ઓકે, સો વોટ્સ યોર ટુડેઝ વર્ક? તમારે હવે શું કરવાનું આજે? રિવાઇઝ કરીને ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો. યસ, રિવાઇઝ કરી લેવાનું આખું ચેપ્ટર અને એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના. અને ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે તમને કશું ડાઉટફુલ લાગે કે નથી ખબર પડતી કે આમાં શું કરવાનું, તો યુ કેન આસ્ક મી. ઓકે, ઓકે મેમ. થેન્ક યુ. સી યુ Thank ટુમોરો you. એટ 9 AM. Okay. Okay. Thank you, ma'am. Thank you, ma'am. Okay, thank you.